गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानपूतं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव की जय। જય ગુરુદેવ. ગંગામાં આવેલા વાલાના હૃદયમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન. વેકેશન તો બધા આવે હે, મેસેજ આવે એટલે થાય જવું પડે હે, એટલે રજા રાખી છે. ગુરુવાર રજા રાખી છે, શુક્રવારે વળી લખાયો. હશે કાંક એટલે આજ કાં હે તારે કેમ નાખ્યું? આજે ગુરુદેવનો જન્મ દિવસ છે. આપણે બધા ગુરુદેવ માટે આપણે તો શું એના બાળક કઈ શું પ્રાર્થના કરી શકીએ, પણ હૃદયના ભાવથી શીખવાડીએ આપણે પ્રાર્થના કરી એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત નિરોગી રહે, આપણે જે જ્ઞાન આપેલા એ આપણા જીવનમાં ઉતરે એવો ભાવ સાથે મેં અભિનંદન પાઠવી. એટલે કાલે મીઠું હોય સત્સંગ. આજકાલ થયો તો આજે ફતે બાપાનો બર્થડે હે, જન્મદિવસ રાખો સત્સંગ કે ભજન કે કેવો એવો વિચાર આવે, પણ આ ડાયરેક્ટ થઈ ગયું. આપણે બધા ગુરુદેવ કરાવે કરે, આપણે તો શું માત્ર નિમિત્ત બધા સગવડ કર્યા એ જ ને. જો જેને ભાવ હોય ને સાચો એ ગમે ત્યાં નાની મોટી તકલીફ હોય તો સગવડ તો કરી જ દે. કરી દે કે ના કરી દે? હે, કરી જ દે. આપણે હવે વાલા રિલેટિવમાં કોઈક ભાઈને તકલીફે નાના વધારે તકલીફ એમ કહેવાય તો એમના માટે આપણે હૃદયના ભાવથી ગંગા સાથે મળી પ્રાર્થના કરીએ. કર્મ બંધનમાંથી એને મુક્ત કરે, જે પણ કર્મમાંથી તકલીફ આવી ગુરુદેવને સમજણ આપે, રસ્તો બતાવે, આમાંથી છોડાવે. એવા સાથે મળીને આપણે બધા ગુરુદેવને હૃદયના ભાવથી પ્રાર્થના કરી એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત થઈ જાય જલ્દી. પૂર્ણાવાલા કહેવાય, એમને 4 તારીખે સર્જરી કિડની, તો એમના માટે પણ જે આપેલા એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એ પણ સ્વસ્થ રહે ને જે લેનારા એનું પણ સ્વાસ્થ્ય સારું રહે. પછી આપણા પૂનામાં 2 જી આપણી સાથેથી વિદાય લઈ ગયા, તો એમનું એકાદ બેસણું હતું, પણ આપણે પણ આ સાથે મળી બધા જીવ માટે પરમાત્માના પ્રાર્થના કરી કે એને શાંતિ આપે, એના ચરણોમાં વાસ આપે. એ જીવ હવે આપણી સાથે હતો, હવે આજ દેહથી આપણાથી મુક્ત થયો. કાંઈ બી કોઈનો રિલેટિવ સગા સંબંધી એમને પણ આપણે હૃદયના ભાવથી પ્રાર્થના કરી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં હૃદયમાં સ્થાન આપે. એની સાથે મળીને પ્રાર્થના કરી.
જે જીવ આવે ને એને જવાનું નક્કી છે પણ એમાંથી આપણે ઘણું જ શીખવા મળેલું કે નહીં? હે પાછા આપણે શું લઈ ગયા? હે તો આપણે શું લઈ જવું એટલે હજી છૂટતું નથી તો પ્રશ્ન ન થતો. જ્યારે પણ આપણે રિલેટિવ હોય કે કોઈ બી વ્યક્તિ નજીકની આવું મૃત્યુ થાય ત્યારે આપણે શું લઈ ગયા? જ્યાં એમાં બધું બાંધી દે તો લઈ જવા મળે. તો કેમ હજી આપણે એમ નથી થતું કે મારાથી કેમ નથી થતો? એવો પ્રશ્ન કેમ ન થતો? અપેક્ષાઓ ઈચ્છાઓ એની પૂર્તિ જ નથી થતી. નવી 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 આ જોઈએ ઓલું જોઈએ. હે આજે કરી લો, હે એમ થાય આજે હાલો ને એક દી કરી લઉં, કાલ નહીં કરું એવું થાય. કાલ આવતી જ નથી. મૃત્યુ તો એ સમય આવી જશે હો, એ નહીં ઊભું રહે. એ તો શ્વાસ પૂરા થશે, એક શ્વાસ એ લેવા નહીં મળે. મળશે? ના મળે. ખબર બધી એ પણ થતું કેમ નથી એ પ્રશ્ન નથી થતો. ભગવાનનો ગુરુમાં શું ફેર? શું ફેર? આપણે વાંચ્યું હતું પણ વાંચેલું યાદ આવ્યું હે પરમાત્માનો અંશ આપણે ભગવાનમાંથી ત્યાં શું થયા? છૂટા પડી એને આ બંધનમાં નાખ્યા. આ સૃષ્ટિએ એને સર્જન કર્યું ત્યારે એને બંધનમાં આપણે મૂક્યા કે જાઓ તમે. ને બંધનમાંથી કોણ છોડાવે? ભૈયા જ આપણે છોડાવવા આયા. બાકી કેની તાકાત નથી. એને તો રચના કરીએ સૃષ્ટિની. હે એટલા માટે એને ગુરુએ એનાથી વિશેષ સ્થાન આપ્યું. ભગવાને પોતે જ એને જ આપ્યું હોય તો છોડાવે કોણ? એ જ છોડાવે ને એને સમર્પિત થવાનું હોય. કોરાન વાંચ્યું એ સાંભળ્યું એ પણ થતું કેમ નથી? ખાધું પીધું મોજ કરી. અત્યારે બધાને આપણે એમ થાય બધા સ્વસ્થ તંદુરસ્ત થઈ. મૃત્યુ સમય છે ને કાળ આવશે ને લેવા જ્યારે ત્યારે આપણો જીવ કેવો થશે ખબર? એ વેદના કોઈ કહેવાય નથી રહેતું. જીવ ગયું પણ આપણે શાસ્ત્રો ગ્રંથોમાં લખ્યું ગરુડ પુરાણમાં કે મૃત્યુ વખતે કેટલી વેદના થાય. તો આપણે ડર કેમ નથી લાગતો? બીક કેમ નથી લાગતી? બીક લાગવી ખપે. બીક લાગે તો જ થાય. અત્યારે નાની મોટી તકલીફ આવે ને શરીરમાં તેમ લઈ લે તો થાય. દવા કરાવી થાકી થઈ ત્યાં સુધી તો હજી બધા દોડી પડ્યા. દવાખાને જઈ વૈદ્યખાને જઈ લઈ જાય તો વળી છાલી કાળા ધાગા પહેરી એક વળગાડે નથી. કઈ ના હોય કે ભગવાનનો અંશ એને સૃષ્ટિ સર્જન કરી જ્યારે આપણે એનો જ અંશ તો આપણે શું થઈ શકે? થાય કે થાય તો કેમ આપણે આ બધું માની લેવાનું કે હાલો ઉંમર કરાવી આવી, ઉંમર દવા કરાવી આવી. જૂઠ પણ દવા એટલે બોલી રહ્યા કે હું પરમાત્માનો અંશ છું. તો એને શું થાય? તો આપણે અંશ નથી ત્યારે જ ભટકવું પડે. આપણી ઉપર શું આવી ગયું? બધા ઘટાડવા જઈએ સત્સંગમાં બનીને, બીજું કઈ નથી. અહીંયા ભેગું થવાનું કારણ એ છે. આપણે શું કરવા આવીએ? ભૂલી ગયા. આપણું લક્ષ્ય શું હોય, ધ્યેય શું હોય એ ભૂલી ગયા. એ ગુરુ આપણે યાદ કરાવેલા કે તું કોણ, ક્યાંથી આવી, ક્યાં જવાનું આપણે યાદ કરાવેલા. વળી સત્સંગ આવે ત્યારે એવા ભાવ વિભોર બની જાય ને હમણાંથી જ કરવા માંડી જાવ એવા થઈ જાય. ઘરે જઈને કેવા અબોધ અજ્ઞાની થઈ જઈ રહ્યા. એક માય દીકરાને લઈને સંત કને ગઈ કે અમારો દીકરો ચોકલેટ બહુ ખાય તો તમે કામ કરો ને. સંતે શું કીધું કે અઠવાડિયું રહીને આવજો. અઠવાડિયું રહીને આવ્યા ત્યારે કીધું બેટા ના ખવાય ચોકલેટ, દાંત ખરાબ થઈ જાય, શરીર ખરાબ થઈ જાય. તો માએ એમ પૂછ્યું કે તમે તદી કેમ જવાબ ના દીધો? હું પોતે ખાતો હતો, મેં અઠવાડિયું છોડ્યું.
પછી કહો કે આજે આપણે છોડ્યા વગર બધી સલાહ લઈ લો એટલે સામેવાળાને ગુણ નથી કરતી આપણે શું એ નિંદા સાંભળવી નથી તો એ કરે આપણે છોડીએ આપણે છોડી દીધા પછી કોઈની તાકાત નથી કે આપણી આજુબાજુમાં આવીને બે આજે આપણે કેવું હોય કે સાંભળેલું આપણે અનુભવનું જ્ઞાન નથી આપતા કોઈને અનુભવનું આપો જ્યારે પણ આપો ત્યારે સામેવાળા વ્યક્તિનું હૃદય પીગળી જ જાય એને ચોટ લાગી જ જાય પણ આપણે શું હોય વાંચેલું સાંભળેલું પોપટની જેમ ને બસ કડકડાટ થઈ ગયું હોય ને લોકો આગળ બોલ્યા કરી રહ્યા પણ 7 દિવસે સંતે શું કર્યું છોડ્યું આપણે તો એક દિવસે નથી છોડી શકતા ફરિયાદ ને ફરિયાદ ઉપર ફરિયાદ જ કર્યા કરી રહ્યા ફરિયાદ ખૂટેરી આપણી ખૂટીએ ખૂટશે નહીં સ્વીકાર ભાવ નહીં આવે ત્યાં સુધી છૂટશે નહીં ફરીને યાદ કરવાના યાદ કરીને પણ ફરિયાદ કરવા માટે કોઈ દિવસ એમ કીધું આપણે બસ આમાંથી મને છોડાવો એવું થયો વિચાર આવ્યો વિચાર અપેક્ષાઓ ખૂટતી જ નથી ગુરુ તો આપણે શું આપે આંખો આપે પાંખો આપે ઉડતો ગુરુ જે સાચા ગુરુ હોય એના બંધનમાં ના નાખે છોડાવે જે બંધનમાં નાખે એ ગુરુ ના હોય છોડાવે એ તો ભગવાન તમે સ્વયં ભગવાન છો એની અનુભૂતિ કરાવે પાંખું આપે ત્યારે જ ઉડાય આંખો આપે ત્યારે જ દેખાય વાતથી આપણે કે આ એક બરાબર રેની એના લીધે જ આપણે કર્મ બંધન ભોગવી રહ્યા મૌન રહેવાનું શું કરવા કહેવાય એક દિવસ વાણીથી મૌન રહેશું તો વિચારોથી એ મૌન થઈ જવાશે ઘણા એમ કે મૌન રહે પણ અંદરથી તો કર્મ બાંધી જ રહે તો એકવાર મૌન રીતે આવડવું ખપે એ થશે તો આપોઆપ અંદરના વિચારો સ્ટોપ થઈ જશે પણ આપણે કરવું નથી એટલે આ બનાય બાકી બીજું કંઈ જ નથી બહુ સરળ ને સીધું હોય ખૂટશે ને કાંઈ ખૂટશે મળશું ત્યાં સુધી કોઈ જ શરીરના સગા સંબંધી છે ને આપણી સાથે જોડાયેલા એટલે નાની મોટી શું રાખીને બેઠા અપેક્ષાઓ રાખ્યું છે કે નહીં ને ખબર હે કે એમાંથી છૂટવાનું હોય તો કેમ નથી છૂટાતો એવો પ્રશ્ન નથી થતો કોશિશ આપણે કરી નથી હમણાં તમને એક જ એક્ઝામ્પલ કહી દઉં આપણે અહીંયા પૂનામાં વાંચતા હોય ને એ તારીખે ક્યાં રાખ્યા એવો બધાને પ્રશ્ન થયો હતો બોલો જેને ઘરે જવું હતું ને એને થોડાક લેટ રાખ્યા હવે બોલ્યા તો આગળ થયા બસ આ આટલું આપણાથી નથી થઈ શકતું તૈયાર મળે રહું એને કર્યું હોય એના માટે ઈ યોગ હશે એમને ઈ બેસ્ટ લાગ્યું હશે પણ આજે આપણે બોલો અભ્યાસ કરતા બાળકે આટલામાં પડ્યા હતા બોલો એને થોડુંક પાછળ રાખ્યા આગળ રાખ્યો હતો પાછળ અમારો પરિવાર ભેગો થાય રહ્યો પછી એમને ઘરે જવાનું મોડું થાય આ બધું શું કહેવાય આટલી વસ્તુમાં કર્મ બંધન થઈ જાય આપણે ખબર નથી જે થયું ને જે તારીખ આવીને એને સ્વીકારી જ લઈને તો આપને યોગ્ય તારીખ મળી જ જાય બોલો તારીખ આગી પાછી થઈ જાય હવે આપણા ઘર લગ્નની તારીખ પાડવી હોય જ્યારે તો આપણે ખપતી હોય ના મળે પાછળ મળે ને એ સ્વીકારી લઈને તો પરમાત્મા કંક સગવડ કરી દેવો સ્વીકારીને તો બાકી નહીં આપણે સ્વીકાર ભાવ નથી હવે ઉંમર જઈને વાસ્તવમાં શું કરવું હોય ઉંમર જઈને એમ કહો શું કરશો તમે બધા બસ વાતું જ કરવી બીજું કઈ નથી કરનારા કે તો કેટલી એક ટોપિક આપને મળવો ખપે માત્ર બધાને એક ટોપિક મળે ને બસ એ ટોપિકને આપણે એટલો નેગેટિવિટી કેમ કે આપણે શરીરમાં તકલીફ થી ને તો થઈએ તો એટલા સીમિત તમે 4 વ્યક્તિને કહો 10 વ્યક્તિને કહો એ આખું નેગેટિવિટી એટલે આપણું શરીરમાં બસ એને આ થયું હોય એને આ થયું હોય થઈ ગયું એને સ્વીકારી લો આપણા ભાગ્યમાં હશે તો મળશે ને મળશું રહેવું પડે હગ થાય તેને અત્યારે તો કેવું લાગે
ને ભગવાનના ઘર ગયા તો વિચાર ના થયો કે આ બધા મૂકીને જઈશ તો કેમ થશે હે ને કોઈ આપણે સારી વાતો તો નથી જ કરતા. હતો ને એક મેસેજ કે નિંદા છોડી જે વાતો કરો એ સત્સંગ જ કહેવાય. પણ હજી નથી છૂટી. હવે છૂટે તો એમ કહેવાય ને કે તમે આ છોડી દો ને એ કોણ ત્યારે સામેવાળું માની જ જાય. હજી આપણામાં છે ને એટલે જ નથી થતું. સુખી દુખી થયા કરી રહ્યા. આજે અપેક્ષા કેટલી છે. હવે એક એક્ઝામ્પલ દઉં. આપણે સમજણ નથી ને ત્યારનો હજી એ નથી જ, હજી એ છે તો આપણું આ જીવનમાં ઘટના થાય જ રહી હે કે અમે એમના માટે કેટલું કર્યું હે પણ એ તો ભૂલી ગયા હે એ ભૂલી ગયા તો આપણે ના ભૂલી જવાય હે. અમારા ઘર જમવા આવે ને તેને તો 56 ભોગ કરીને ખવડાવીને એના ઘર જાય સિંગલ આઈટમ બનાવે. એ ભૂલી જતા હશે આવું જોવે તોય આપણે સત્સંગ સાંભળે તોય એ ભૂલી જતા હશે. એ ભૂલી ગયા તો આપણે ભૂલવાનું છે. પરમાત્મા સ્મરણ ને વિસ્મરણ બે આપ્યું હોય કે સારી વાતોને યાદ કરો ને ખરાબને ભૂલી જાઓ તો જ સુખી થવાય. પણ આજે એ જ એક વડીલ એમ કહેતા હશે સંતને કે છોરા નતા થતા કેટલી બાધાઓ માનતાઓ કરે છોરાને રાખવા હારું હે. એ દીકરો આવ્યો ભણાયો ઘણાયો મોટો કર્યો મિલકત દીધી હે ને વહુ આવીને ત્યારે નોખો થઈ ગયો બધું ભૂલી ગયો કે બાબલા સંતે બધું ખરેખર ભૂલી ગયો તમારો દીકરો બધું કે હા એ ભૂલી ગયો. બાપ તમે ભૂલી જા. આપણે આજ પકડી રાખી રહ્યા એટલે સોલ્યુશન નથી આવતું. કોઈ વસ્તુનું સોલ્યુશન પણ નથી આવતું એટલે નથી આવતું. ગોઠું માર્યા જ કરી રહ્યા. એ ભૂલી ગયા તો મારે ભૂલી જ જવાનું. મેં આટલું કર્યું હે એટલે આપણો અંત નથી આવતો. આ સંતો એ શીખવાડેલા ભૂલી જાઓ માફ કરી દો નાના બની જાઓ. પણ નથી ભૂલાતો. હજી નાની નાની વસ્તુમાં આપણે જરીક કોઈક સારો સંબંધ હોય આપણા બંનેનો કે અજ્ઞાન કદાચ સ્માઇલ ના આપવાની તો મારા સામું હસીએ નથી. બસ આટલી વાતોમાં લેડીસો ગોઠો વારે નહીં. બોલો મારી રા કે નહીં થાયરું કે નહીં. આ બધામાંથી છૂટવાનું હોય. જે કરી રહ્યા એ તો તૈયાર જ થઈ જશે. આ ખાલી થશું ને ત્યારે તમે 5 કલાક મંદિરમાં બેસે હોર બેસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાઈ જશે. સમય મળશે બધું થશે. પણ આ ની છૂટે ને જ્યાં સુધી આ બેઝિક આપણું આ નાની ઝીણો રજકણ બધી ની જાય ત્યાં સુધી આપણે એ કક્ષાએ પહોંચનાર જ નથી. ને આજ કેળા પહોંચી ગયા એ ગલત એ પહોંચાય જ નહીં. ના પહોંચાય. પહોંચાય સંતો તેમ કેરા કે ગયા ઈ એમ નથી કહી ગયા કે અંત આવી ગયો કીધું હોય હે. આપણે તો જાણે હે બધું થઈ ગયું હે. બોલો એ શું થયું હે? ખરેખર એક વખત માત્ર નિંદા છોડી જોશું ને બહુ આનંદ હે. એક વખત એટલું છોડવામાં એટલો આનંદ હે. મોટું મહાપાપ ને આપણે ઈ જ કરી રહ્યા. એ છૂટ્યું જ નથી. ગમે તેવી દુનિયાના વાવાઝોડા ટોપિક આવે આપણે શું કરવા લેવાનું હે? શું કરવા લઈ રહ્યા આપણે? આવો તો આવશે સંસારે તે આવનારા છે. શું કરવા લઈ રહ્યા? અટક્યા ક્યાંય ખબર પડી? બસ આ છૂટ્યું નથી ને એટલું જ અટક્યા. આ જેમ કોરોના અમને આગળ નથી વધાતું તો કેમ વધાય હે? કેમ વધાય? વિચાર આવે આપને. કોઈ બી વસ્તુ આપણા ધાર્યું ના થાય ને ત્યારે વિચાર આવે. પણ વિચારથી પર કેમ થવું? ગુરુદેવ મારું ધાર્યું થનારું હતું મને વિચાર આવ્યો તે બસ એ કેવું પડે તો છૂટાય. કહેતા નથી ને એમાં ઘરતા જઈને વળી અમુક વસ્તુઓ તો ફોને કરી તને ખબર પડી હે? આજ ભૂલી જશું ને બધું જ જે યાદ રાખવાનું ને સત્સંગ યાદ નથી રહેતો ને સંસારની વાતો આપણે એટલી યાદ રેરી નથી ભૂલાતી. એને મારી સાથે આવું કેમ કર્યું? એ કેને કર્યું? પેલું જ આપણે આવી ગયું કે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણે તકલીફ આપતી નથી. મારા જ કરેલા કર્મો જ આપને સજા દેરા. તો હજી આપણે આમાંથી છૂટવા હારું આજ ઘણું એ કર્યું ગુરુદેવે આપણા હારું. તારું આ કામ થઈ જશે, આ કામ થઈ જશે.
પણ હવે જી કેરા ઈ તો કરી હે હવે શું ખપેલું એમ પોતા થતું કા નથી એવું જ થાય ને અપેક્ષા ખૂટતી જ નથી મળ્યું હોય ને એનાથી વિશેષ જોઈએ હવે એક ભાઈને લગ્ન નતા થયા 30 વર્ષ થયા પણ મેરેજ બ્યુરો હોય ને ત્યાંથી બિલ્ડિંગમાંથી ઉતર્યા ને ત્યાં બોર્ડ માર્યો તો જેવી કન્યા જોઈએ એવી અહીંયા મળશે તોલાનથી ચલો ને ત્યાં કને મને ખપે તો ઉમેરી કે સૂચના બરાબર સાંભળજો 6 માળે 6 માળે કન્યા બેઠી હે પણ એક ગયા પછી પાછું નહીં આવવા મળે એટલે સમજી વિચારીને જઈને લઈ જ લેજો પેલા માળે એમ ચાલો હજી બીજો જ બીજામાંથી એમ થાય ને પેલા વાળી બરાબર હતી તો પાછું આવા નહીં મળે ચાલો 30 વર્ષના થયા મળતી નથી એ હવે જી આવું શું હોય અંદર જઈ તો ખબર પડે પેલા જ માળે ગયા કે આ કન્યા એકદમ ભણેલી ઘરવાળો ઓલો છોરો કે ઓહ આ તો મજા ભણેલી આવી જશે નોકરી કરશે ને ઘર હાલશે પછી કે હાલો ને હજી બીજા માળે જોઈ આવ હે એ શું થયું તે કન લઈ લીધી હો તો ભણેલી પાછું એમ કીધું હો કે ભણેલી કમ લાગશે કમ લાગનારી હતી તોય તો આપણે કેમ આગળ ગયા બીજા માળે ગયા તેમ કીધું ભણેલી એ છે ને સુંદર એ છે આ તો સારું સારું કર્યું બીજા માળે આવ્યો કે હે સુંદર એ મળી પાછી તો કે હા સુંદર પણ હજી ત્રીજા માળે જવું તો હે આપણે આમ કરી રહ્યા બધા હે ત્રીજા માળે ગયા કે ભણેલી એ હે સુંદર એ હે ને સંસ્કારી એ છે તો સારું સારું કર્યું ત્રીજા માળે આવ્યો કે હે આ નીચેથી લઈ લીધી હોત તો ખાલી ભણેલી જ મળત ને આ તો રૂપાળી એ મળી સંસ્કારી એ મળી કે હજી 6 માળે હજી હાલો જોઈ તો આવું એ ભૂલી ગયો કે પાછું આવા નહીં મળે ચોથા માળે ગયો કે ભણેલી એ હે સુંદર એ હે સંસ્કારી એ છે પણ એના મા બાપને રાખેલી એવા જ તારા મા બાપને રાખશે ઓ સાલું આ તો કમ થઈ ગયું કે હે આવડું હખર કે હારું ઉપર આવ્યો કે પછી કે હજી શું થાય હવે હખર હખર મળતું જાય એટલે શું થાય 5મા માળે ગયો સંપૂર્ણ ગુણવાન બધા જે 5 હતા ને એમાં જે ખૂટતા હતા ને એ બધા ગુણા છોકરીમાં છે 5મા નંબર એ છે પણ એનાથી વિશેષ જે ખૂટેરા એ ગુણ પણ આમાં છે સંપૂર્ણ પરિપૂર્ણ બસ બરાબર હવે શું ખપે કે તો એમ તે એટલે ઊંધી કીધું શું કીધું પરિપૂર્ણ થયેલી બધું જ છે તોય 6થા માળે જવાનું મન થયું 6થા માળે ગયા ને ત્યાં બોર્ડ લાગ્યો તો 4444મો તું છે એવા બધા અહીંયાથી ગયા હે નીચે ઉતર અમે હનુમાનનું મંદિર ને તે બ્રહ્મચારી થઈ જાય હે એટલે શું થયું એને કે જે છે એ સ્વીકારો આજે બધા જેન્ટ્સ કે લેડીઝ ની જગ્યાએ આપણે છોકરાનું દ્રષ્ટાંત આપી જગ્યાએ આપણે કોઈ સંપૂર્ણ છે નહીં કદાચ મળ્યું ને તોય હજી વિશેષની શું થયું આશાથી કે બસ આપણે આ જ થાય હજી હાલો ને આગળ જાણી લઉં હાલો ને જાણી લઉં હતી ત્યાં પાછી જાય હવે જા હે સંતોષ નથી કોઈ વસ્તુનો છે અપેક્ષા ઘણીથી આજે એને સ્વીકાર લીધું હોય કે ભણેલી તો આગળ બધું થઈ જશે સુંદર એ બધું આટલું બધું મળ્યા છતાંય શું થયું મનુષ્ય આવો કેવું હોય લોભી લાલચું કે હજી આનથી ઘણું મળે હવે એનાથી ઘણું હે શું બસ આપણે આ વસ્તુ આ દ્રષ્ટાંતે આપણા જીવનમાં આવી ઘટનાઓ આવેલી ક્યાંક 6 માળે ક્યાંક 2 માળે 1 માળે પણ આપણે બધે શું થઈ જઈ રહ્યા લાલચમાં આવીને વધારે લઈ લઉં જ્ઞાન તો ઓલરેડી આપણામાં છે જ લેવા ક્યાંય જવાનું નથી જવાનું હે જ્ઞાન તો છે જ પણ જે આ મન મેલું હોય ને દર્પણ એને સાફ કરવા માટે જઈ રહ્યા આપણે જ્ઞાન લેવા નથી જતા પણ આજ બધા સાંભળી રહે બધાને એમ થારું ના તો બધી આપણે ખબર જ હે ખબર હે ઈ કાઢવા અહીંયા આવી રહ્યા ખબર પડી ખબર હે નાના બનવા આવી રહ્યા આ શું નથી ખબર આપને એમ કોતા બધી જ ખબર હે ને એનો અહમ હે આપણે બસ એ અહમને પીગળાવવા માટે સાચા સ્વરૂપની
ઓળખાણ કરાવવા માટે જીવમાંથી શિવ સુધીની યાત્રા આપણે જીવાય ને એ ખબર નથી. પેલી તો પેલા તો મોહણ બનાવેરા આપણે, હે પછી ઓળખાવેરા કે તું માણસ નથી, તું તો શિવ હો. એ ગુરુ કરાવે. પણ આપણે હજી નાની મોટી વસ્તુમાં નાના મોટા વિચારો પરેશાન કરે, કોઈક વાણીથી બોલી બગાડી નાખી રહ્યા. હે ખરેખર એકવાર શાંત રહેશું ને, શાંત બેસશું ને તોય આપણું શાંત થઈ જશે. પથરા નાખ્યા જ કરી તો આપણું પ્રતિબિંબ દેખાય. હે તો આપણે આ મન રૂપી અરીસો એમાં રજ નાખ્યા જ કરી રહ્યા, કદી સાફ થશે? અહીંયા સાફ કરવા બેઠા તો ઉલટાનો અહમ રૂપી અરીસાને ભરી દીધો. એ તો બહુ કઠિન. રજ તો ગુરુએ કરાવી દીધી સાફ, પણ અહમ લઈ લીધો આપણે કે મને બધું ખબર હે. એ ખબર હે ને એટલી આપણા ઘરે નથી રાખવાની. ખબર પડી એ તારું જે તારા થકી જા પરિવારે, બસ આ તું તારી કૃપાથી જા બધું ચાલે રહો. હે એ ભાવ કરવાનો. પણ આપણે તો કેટલું આમ લઈને ફરી રહ્યા. હે ફરી જ રહ્યા ને. કોકમાં કીધું દેરાણી ટાઢીઓ જેઠાણી હોય કે કોઈક ને કોઈક કેરેક્ટર પરફેક્ટ નથી જ મળતા. પતિ પત્નીમાં નથી મળતા, દેરાણી જેઠાણીમાં નથી મળતા, સાસુ વહુમાં નથી મળતા. સાસુ ઝપાટી વાળી હોય તો વહુ ઠંડી આવે, હે વહુ ઠંડી હોય તો સાસુ ઝપાટા વાળી હોય. એનો સ્વીકાર ભાવ કરવાનો. હે ઝપાટા વાળી એને કરતું જવાનું, પછી બોલ ના કરાય કે કઈ કરાવતી નથી. એટલે તો એક ઝપાટા વાળું મન ઘરમાં દીધો હોય. હે બધું જ કરીને છેલ્લે શું કરી? પાણી ફેરવી નાખી. બોલો ઈ જ કરી રહ્યા. તો કદી આપણે જાગશું બધા હવે? ગુરુ તો સદાય ને માટે અવિરત આપણા માટે હાજરા હજુર હે જ, બેઠા જ હે. પણ આપણે શું કરવા મૂક્યા? આ જગતમાં બધી અપેક્ષાઓ હોય, આ વસ્તુ મારી મારી મારી, ત્યાંથી છોડાવા. મારું નથી કરવાનું, તારા જે રચ્યું તે રમીને પાછું શું કરવાનું હોય? દઈ દેવાનું એમ. પણ આપણે શું કર્યું? આ છોરામાંથી શીખો ને તોય મળે. છોરા 4 દી રમકડું રમશે ને 5મે દી કહેશે આ મને નહીં ખપે, મૂકી દેરું. આપણે તો હંગરો કરી રાખ્યો હોય. બોલો હે દિવાળીએ ઘર સાફ કરશું ને, ઈ વસ્તુને કદી જીવનમાં કમ નથી આવી ને ઈ વસ્તુ આપણે રાખીએ. આટલો કમ વાળતા ને સ્ક્રૂ કે બોલ્ટ મળે રાખી દે, કમ આવશે. આજ દી સુધી કમ નથી આવી. આપણા સ્ક્રૂ ઢીલા થઈ ગયા. હે ને આ જેવી નાની નાનું પાછી હવે પૂછવાનું જ નહીં, પટ્ટમાં પડી હોય નકામી જે વાળતું જ જવાનું. આપણી જ ભૂલે. ઘરમાં છોરાને રમકડું કોણ પૂછો એટલે શું કે? ના મમ્મી મને જોઈશે, એમ જ કે. હા ફરી અડે નહીં. એમ આપણે ખપેરું કરીને રાખી રહ્યા. અડ્યા કદી? હે મૂકી રાખ્યું. હજી આ વસ્તુ હોય ને, આ કપડામાં કેટલો મોહ હોય. હે આ કાલ પહેરીશ. બોલો કાલ જેને જોઈ હોય તો કાલ પહેરવી હતી તો મહિનો મોર લઈને મૂકી રાખી. હે એ ઈ જ કરી રહ્યા ને. ખરેખર જો સરળ ભક્તિ આમ જ થાય. સમજતા જાય ને એક એક વસ્તુને આપણે બારીકાઈથી, એક એક છૂટતી જાય. તમને એમ થાય હવે અમને મળવું અમારા પ્રશ્ન, પણ એ કેટલું કરો તો ગુણ કરે. મળવા તો બધાય આવો રહ. હે પણ એ વાલાએ કીધું એટલું કેને કર્યું? હે કેને કર્યું? ને કરો તો પૂરું થઈ જાય. કર્યું? ધન્યવાદ. તમે બધા આવો તો અમારે દુઃખ હોય ભૂલી જવાય એમ થાય. આપણું તો કઈ નથી, અમારા માટે જ આવતા હશો કદાચ. બાકી કરો ને તો બધું જ થાય. હૃદયના ભાવથી આવો ને મળો ને, જે શબ્દો નીકળે ને એ જીવનમાં ઉતારો ને, જીવન ના બદલાય તો પૂરું થઈ ગયું. એટલું સિક્કો મારીને બાપ કે. બોલો કેમ? કઈ કામ નથી. ખબર એ બધી થતું નથી, તો નથી થતું તો કેમ કરવું? નથી થતું ચલો કે તરા બધું, પણ નથી થતું તો એને કરવું કેમ? એ શીખવાડે. બોલો હાથ પકડીને શીખવાડે. ને કરીએ દે. આપણી દીકરીએ જન્મ સાથે કામ શીખીને આવેરી તો કોણ શીખવાડે? રો ના આવડે તો મૂકી દે. તમે ના જા રમ પડી એમ કહી રહ્યા. આપણે કાં રમી રહ્યા છે? હે લોટમાં કેટલું પાણી નાખવું?
હે શાકમાં કેટલું તેલ મીઠું મસાલા ખપે એવું દીકરીને શીખવાડી રહ્યા ને તો બગડેલું તે શું કહી રહ્યા બેટા ફરી વાર ધ્યાન રાખજે. પછી આપણે આપણા ગુરુ એ જ કહેવાય હે કે વાંધો નહીં બગડશે પણ ફરી કોશિશ કર. પણ ત્યાં આપણે શું કરી રહ્યા હિંમત હારી જઈ રહ્યા ત્યાંથી હટી જઈ રહ્યા ને એટલે જ એ કે મેં રાત દિન મહેનત કરી આ ધંધામાં બિઝનેસને મારા થકી આગળ આવ્યો એટલી રાત દિન મહેનત આમાં કરી તો આમાં આગળ ના વધાય. આજે આપણે બોલી રહ્યા કે આજે અમારા દીકરો દીકરી ભણવામાં બહુ મહેનત કરી હે અમારા પતિએ ધંધામાં બહુ મહેનત કરી તો એ મહેનત આમાં કરી તો એને સફળતા ક્યારે મળી બિઝનેસમાં કે ભણવામાં? તો આપણે મહેનત કરશું તો નહીં મળે. શું મહેનત કરી આજે એક મહેનત બતાવો ચલો આપણી મહેનત બતાવો. કંઈ જ કર્યું નથી બોલો. કર્યું બસ અપેક્ષાઓ ખૂટતી નથી. આજ આ અપેક્ષા કાલ બીજી અપેક્ષા ત્રીજી અપેક્ષા. સ્વીકારી લો મને આ પરિવાર મળ્યો હોય ને બસ સ્વીકાર ભાવ આવશે ને તો એ પરિવાર આખો બદલાઈ જશે. પણ સ્વીકારતા જ નથી દોષો જ જોયા કરી રહ્યા એક એક વ્યક્તિમાં. તો પહેલે તો આપણે જેવા દોષીએ એટલે વ્યક્તિમાં દોષો દેખાય રહ્યા. હૃદયના ભાવથી સેવા કરી પોતનીએ કરી એમ કહો કેર કરી આ શરીરની હાચવી હો તો આજ બગડત કે હે આ બધા મરાવત ઈ બગડત. શરીર જેમ મોટું થાય ને એમ બગડે. બાકી આજે આપણે આપણું શરીરને કર્મ બંધનથી એવું બાંધી રાખ્યું હોય બોલો એટલું બાંધી રાખ્યું હોય ને આજેની સજા આપણે ભોગવી જ રહ્યા બધા બોલો. દવાથી કંઈ થાય બદલ્યા કરી છેલ્લે આખરે ઈની હતા ને ત્યાં ત્યાં આવી જાય. પછી એમ થાય ખાલી આ એક્સરે કરાયા ખાલી રિપોર્ટ કરાયા કંઈ ના થયું ત્યાં રિપોર્ટ કરવા આવ્યા ને થર્મોમીટર ચેક કરેલા હવે ત્યાં જ સાચું બોલી દઈ તો બસ બધે સાચું બોલી રહી કે આપણે આપણા પોતાના કને જ ખોટું બોલી રહ્યા પોતની જાત કને જ ખોટું બોલી રહ્યા. અહીંયા ખોટું બોલાયું ત્યાં વ્યક્તિ કને ખોટું બોલાયું. ખબર પડી? વાલા સત્સંગ હખર કરે એટલું કઈ છૂટીને જ જવાનું. કદાચ આય પછી છૂટી જશે કે હવે રમવો પડ્યો હે હખર કરે હખર કે નહીં કહું આપણે ગમતું હોય સારું બધા બેઠા હોય ને તો કંઈક ભાવ હશે ને એટલે બેઠા એમને એમ તો ના જ આવે આવી છુટ્ટીઓમાં કોઈ ના આવે હે આ ફાઇલું છે ને હાથમાં એટલે આ ફાઇલું બેઠી હોય બધી હે પ્રસંગ તહેવાર વાર તહેવાર બધું જીવનમાં આવનારું હોય પણ એમાં કેમ રહેવું એ શીખવાડેલા ને તો ક્યાં રહી જવાય. આળસ ક્યાં આળસ કે નહીં કહેવાય. ચલો હવે આજ પ્રશ્નોત્તરી ક્યાં અટક્યા હવે વેકેશન પડનારું હોય હે ઘરે જનાર અહીંયા આપણે હે તો હજી તો અહીંયા રોજ અઠવાડિયે ચાર્જિંગ થઈ રહ્યા ને તોય નથી આવડતું ને તોય નથી કરતા. તો આ મહિનાના વેકેશનમાં તો આપણે કેવા થઈ જશો? થઈ જ જશો. તમને એમ લાગતું હોય નહીં થવાય પણ આ મોહ માયા એવી આમ આવી જાય રે તો હે એ ભાવ નથી ને એટલે હે બસ ભૂલાઈ જારું. ત્યાં જઈને આપણે દેહ જોવા માંડી જરા મમ્મી પપ્પા ભાઈ બેન એ રોલ જોઈ રહ્યા ને એટલે તકલીફો ક્યાંય રોલ થઈએ. આજે આપણે ઝીણો અભ્યાસ કરીએ આપણે જરૂર ખપેરો ને એ મોટું તો અહીં છે જ બધામાં ખબર જ જ્ઞાન બધી ઊંચો સત્સંગ બહુ વખર કરે હો. જ્યાં બધા જતા હોય ને પછી કમ્પેરિઝન કરે. આપને તો બીજી બહુ ખબર નથી અહીંયા જ બહી રહ્યા તે આ જ કરી રહ્યા બહુ હખર કરે પણ લીધું શું આપણે શું લીધું એમાંથી કરીને જતા રહેશે. પણ સાચા ગુરુ હે એ નહીં છોડે. પકડીને હાથ પકડીને કરાવશે હે વારીને વઢીને કામ કહેશે વઢશે ને વળી પ્યાર કરશે હે બધું હોય ને ઘરના વ્યક્તિ વઢેરા ને કદાચ ગાંઠે મારીએ પણ ગુરુ વઢે ને ત્યાં ગાંઠ નથી મારાતી એટલું જોયું હોય હે ઈ કે કેરા ને તે સાચી વાત છે હે એમ ઘરે સાચી વાત નથી કહેવાતી. તત્વ નથી દેખાતું એટલે એમાં દેહ જોઈ રહ્યા
તમે કોણ કીધા વાળા? મને બધી ખબર હે. તો ગુરુ આગળ એમ કેમ નથી બોલી શકતા? હે ઈ બતાવે તત્વ શક્તિ સ્વરૂપે ઘટોઘટમાં બિરાજમાન છે. તો જ આપણે આ સંસારમાંથી પર રહી શકશું, કે આપણી સાથે જોડાયેલા વ્યક્તિ હે, બાળકો, પતિ, નણંદ, ભોજાઈ, દેર, દેરાણી, જેઠાણી, ઘણા સંબંધો હોય. પછી તત્વને મહેસૂસ કરવાનું, પણ ક્યારે મહેસૂસ થાય? પણ પેલું આપણે આપણામાં પોતાનામાં કરી ત્યારે તઈ થાય ને ખરેખર ઉતરશે જ. અમને વિશ્વાસ છે ને, અમને વિશ્વાસ છે કે અહીંયા બેઠા હોય ને ઠાલા તો નહીં જાય. એટલે થોડોક આટલો તો ચપટી ભરતા વિશ્વાસ રાખો માત્ર. હે ઈ હટી જારો ત્યાં તકલીફ થાય રે. ત્યાં થાય રે સંશય કેમ થશે? જે થયું સારું થયું, સારું થશે આગળ. એક વધુ એ વસ્તુ મળતી નથી. પ્રેમ મળે હો, એમાં કોઈ તુલના ના હોય. પ્રેમ આપે. બાકી આ અપેક્ષાળી વસ્તુ હોય દોણા જેટલી, રાઈ જેટલી વધારે નથી મળતી. પણ આપણી દ્રષ્ટિ એવી બની જાય જ્યારે ગુરુ તત્વને જાણી રહ્યા ને, ત્યારે રાઈ જેટલું હોય ને એ પહાડ જેટલું લાગે. પણ આજે આપણા કરેલા ગુના એ દેખાય તઈ. બહુ સરળ હે, એકદમ સરળ હે, પણ છૂટી ક્યાં જવાય રો? આપણે કોશિશ તો કરાય, ના કરાય? કરશું ને? ઘરે જઈને તો મસ્ત કેટલા બધા અતિથિ દેવો ભવ આપણા ઘરે આવશે. તો પછી ત્યાં આ બધા અહીંયા ગરમીમાં જમવાનું કરવું, મહારાજ બોલાવી લો ને. જો બધો કોણ લઈ જાય? મહારાજ લઈ જાય. ઈ જ થાય ને, ન થતું કે અમને શાંતિ? કેટલો આપણે સગવડ જેન્સે કરી દીધો, હે કે નથી? આજે કોઈ નાનું હોય, મોટું હોય, કોઈકની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, પણ બધાના ઘરે એને કંઈક પ્રસંગ હોય ને તો 2 દી મોર તો રસોઈઓ બોલાવી જ લેરા. બોલો તો આપણાથી કેમ નથી થતું? ખાલી વાણી જ મધુર વાપરવી. બોલો દેહને નથી ગહવો, એટલે તો દેહ ગહીને બધું કરવાનું હતું. મસ્ત બધા શું કરે, એને ઘર ગયા ને બહુ મજા આવી ગઈ અમને. બહુ આદર સન્માન કર્યું. ઈ જ કરવાનું હોય. જ્યાં જઈને ત્યાં હરેક વ્યક્તિમાં તત્વ વસેલું હોય ને, બધામાંથી એક એક ગુણ તો આપણે મળી જ જાય. આપણામાં છે જ ઓલરેડી, પણ આપણા નથી દેખાતા. પણ સામેવાળાને દેખાડા દોષો, ગુણો, અવગુણો બધું દેખાયું. કોકનું સારું આપણે ગમ્યું તો લઈ લેવાય કે ના લઈ લેવાય? ઈ ગુણ નથી લેતા, પાછા એમ કઈ નવાય ડા પણ કરે રે. 2 શબ્દ હખર બોલે રે, પણ સારું આપણે જોઈ નથી શકતા, નથી જ જોઈ શકતા. ખરેખર મોનો કે ના મોનો, ખુશી નથી થતી. મળશું ને ત્યાં સુધી ખૂટનારું નથી જ, ની જ ખૂટે. ખૂટશે? હવે સંતો આશીર્વાદ દેતા હોય ને કામ થઈ જતા હોય ને, તો આપણે તો રોજ શું કરી પડ્યા? ફોન કરી કરીને શું લઈ પડ્યા? આશીર્વાદ જ લઈ પડ્યા ને. કઈ કરી આપણે આંખો ને પાંખો આપેરા, એવી દ્રષ્ટિ આપેરા કે તું બધામાં જો. ને બધામાં જોઈ પછી શું થઈ જાય? આંખો મળી ગયા, કોઈ બંધન નથી. પણ આજે આપણે બંધાયેલા પડીએ. ને એટલું એમ થઈ જાય કે શું ખર્ચો એમ થઈ જાય. અમે તમારું નથી કરી શકનારા, તમે અમારું નથી કરી શકનારા, પણ એકબીજાને હૂંફ આપી શકીને. અનુભવના શબ્દો હે એ 4 કહી શકાય ને કે ખરેખર મેં આ કર્યો ને ટ્રાય, તો ખરેખર પરિવર્તન છે. તમે પણ કરો, પણ એ ક્યારે કહેવાય? જ્યારે આપણે આચરણમાં મૂક્યું હોય ત્યારે. કાલ થશે, કાલ થશે, થનારું હોય? ના થાય ને થાય. સમય જતો રહેશે. સમય જતો રહે ને એ પાછો ના આવે. પાછું 84 લાખ યોનિમાં ફરી ફરીને ફરી મનુષ્ય મળે ને ત્યારે એ સમય આવે.
સમય જતો રહી પાછો ના આવે. આપને એમ થતું હશે ને, હતા ને આપણા બધાના શબ્દો, એક દીતા આવશે તો અહીંયા બેઠા અહીં આવી જ ગયો હોય આપણો. આજ બોલતા હતા કે થશે, બધાને ભેગું ના થાય. ભેગું તો બધાને ના થાય, બધા બેઠા જ જીવ, બધાને એક એક શબ્દની ચોટ અલગ અલગ લાગે, બધાને એક એક ના લાગે, બધાને અલગ અલગ. કે સાચી વાત, મારામાં દોષો હોય, મેં મારી ભૂલનો સ્વીકાર નથી કર્યો, મારાથી ઘણા જીવને તકલીફ થઈ, એવું બેઠે બેઠે અહીંયા થાય ને પ્રાયશ્ચિત, તો પરિવર્તન આવે, બાકી ના આવે. કીધું ને, કાન સાંભળે, હૃદય સાંભળે ત્યારે આપણું જીવન પરિવર્તન થઈ જાય. અત્યારે જ બેઠે બેઠે થઈ જવું ખપે. સાચી વાત હો, આમાંથી થાય જ રહ્યું, પણ અત્યારે જ અમે સ્વીકારી રહ્યા કે બસ આમાંથી અમે છોડાવો. અહીંયા છોડાવા જ બેઠા એમ. બધાના ઘટમાં જે પણ આવડવું એ ખપે ને, ના આવડવું ખપે. બસ શીખવા બેઠા ને શીખવાડે, પણ એ ઘડી આપણે પકડતા નથી. આ ઘડી જતી રહી, પછી ઘરે જઈને આવે કે ના આવે. અહીંયા જ થઈ જવું ખપે, તો જ થાય. અહીંયા જ આપણે સ્વને ગિલ્ટી ફીલ થવી ખપે કે ના, ખરેખર મારું તો હજી બહુ બાકી છે. ફરી નહીં આવે અવસર, પણ જતી રહી પાછી આવે. આજે આપણે બોલાયેલા શબ્દો હોય, આપણે આજ કેવા ઘા થાય ને, આપણે બોલેલા એને થાય, કોણ નથી ભૂલતા? એ સમય જતો રહ્યો, ભૂલી જવું ખપે. સત્સંગના શબ્દ કેમ ભૂલી જવાય? સારા કેમ ભૂલી જઈ રહ્યા? આજે આ બધા બેઠા ને, બધાના પોતાનું પાસ્ટ ને એટલું યાદ છે, છે જ, પણ સ્વીકાર ભાવ નથી. પાસ્ટને ભૂલ્યા નથી, ભૂલવાની કોશિશ કરતા નથી. ભૂલવાની કોશિશ કરીને તો ભૂલાઈ જ જાય, યાદ ના રહે કે આપણે જેની સાથે કર્મને આધીન ક્યાંક બોલવાનું થઈ ગયું હોય, તકલીફ થઈ ગઈ હોય ને, પણ સ્વીકારી લઈને એ ફરી કદી વિચાર ના આવે. અનુભવ કરી જોજો, પણ સ્વીકાર્યું જ નથી ને, આપણે દોષિત ઠેરાયા બધાને. શું કામ કરું તો મારી કદર ના કરી, તો આપણે બાપની કદર કરી, યાદની બુદ્ધિએ કરી, એને તો આપણે કેટલા કામ કર્યા, પળે પળ સચેત કરે, ઉઠાડ્યા, બેસાડ્યા, ફરવા લઈ ગયા, જમાડ્યા, હુરાયા, ઉઠાડ્યા, જાપ કરાય, જે સત્કર્મ કરાય તો તમે કીધું. આપણે કોણે શું હોય માફ કર્યા વાળા છે? માફ કર્યા વાળા કોણે? ઈ છે. હજી આપણે બધા સાથે પ્રસંગમાં જઈ રહ્યા ને, ત્યાં જ આપણી પરીક્ષા થાય રહી કે સત્સંગ આપણા જીવનમાં કેટલો ઉતર્યો હોય. ત્યાં કને કી વાતો કરી રહ્યા, જેના ઘરે આવ્યા હોય ને એની જ કરી. તો આપણે કેના ઘરે ગયા? વૈકુંઠ ધામમાં ગયા. એ ભાવ કરી તો કોઈ જીવ આપણે ખરાબ દેખાય? ના જ દેખાય ને. શું કરવા બધે જવાનું મન થાય એમ કરે? હાલો પ્રશ્ન પૂછી, જવાનું મન ન થાય બધે આમંત્રણ આવે, જમવાનું, ફરવાનું, રમવાનું, કે જે આમંત્રણ, જવાનું કેમ મન થાય? ને સત્સંગનું આમંત્રણ આવે ને તો શું થાય? બના સત્સંગમાં બેન સાચું બોલે બધા, એટલી ખબર હે, ખોટું ના બોલે. અહીંયા આપણે બના કરી રહ્યા, પણ બીજે ક્યાંક જવું હોય ને તો 100 કામ મૂકીને આપણે જઈ રહ્યા, નવું નવું જોવા. ઈ થાય. હવે મેળા આવતા, મેળા આપણે તો જો જોયા હતા, પણ જે ના જોયા હોય એને તો નવું લાગે ને. ગામમાં મેળો આવ્યો ને, તે દોસ્તાર તો વાતું કરે, આજે અમે હાંજે મેળામાં જતા રહી. છોરાને એમ થયું મેળો એટલે શું? ત્યાં શું હોય કે ચકડોળ હોય, ખાવાનું હોય, રમકડા હોય, કેટલી જાતની અવનવી કે વાનગીઓ, કપડામાં બધું જેટલું આપણે જોઈએ ને એટલી વસ્તુ મેળામાં હોય. ઘરે જઈને દીકરાએ શું કર્યું? ઝઘડો કર્યો કે મારા દોસ્તાર બધા મેળામાં જાય, મને જવું હોય. એને પપ્પા એમ કીધું મેળામાં જઈ ત્યાં તો કેટલી જાતની વસ્તુ હોય, લેવા માટે શું ખપે? આપણી તેવી પરિસ્થિતિ છે ની, મારા દીકરા ના જવાય આપણાથી ત્યાં. એટલે જીદ કરે કે પપ્પા હું કઈ જ વસ્તુ નહીં લઉં, મને તેડી આલો તમે, હું કઈ ઓધ નહીં કરું. એવું બને કે?
પપ્પા કે હારું હાલો જઈ. હવે કેરો તે કદાચ આપણે એમાં ભોળવાઈ જાય, હે આપણે છોકરા એમ કે ભોળવાઈ જાય ને, એમ આપણે આપણા ગુરુને શું કરી રહ્યા, હું નહીં કરું, ફરી વાર ગુરુદેવ માફ કરી દો, હું આ ભૂલ નહીં કરું. તો થાય રે ને. હાંજે ગયા મેળામાં લઈને, તો છોરાએ તો પહેલી વાર જોયો ને, તો બધું જોઈને પૂછતો આવે, આ શું હે પપ્પા, આ શું હે? રમકડાની દુકાન આવે, નવું નવું દેખાય ચકડું, મને આમાં બેવું હોય, મને જલેબી ખાવી હે, મને સમોસા ખાવાય, બધી ફરમાઈશું ચાલુ થઈ ગઈ કે મને આ જોઈએ આ જોઈએ. પપ્પા એમ કીધું, બેટા શું કીધું તું તને? હે ઓલો મોને જ નહીં. આપણે એની મન નથી માનતા, હે એ મોને જ નહીં. હવે આને કેમ ફોલાવું કે એટલામાં જઈને પપ્પાના દોસ્ત કોક દેખાણા, તે મળવા ગયા, તે ઉભો રે હું આવરો. મેળામાં તો શું હોય, ભીડ હોય ને, તે શું થયું, ખોવાઈ ગયો. પછી મંડ્યો છોરો શું કરવા, રોવા મંડ્યો. કેટલા બધા આયા, લે આ પોપટ દઉં, આ ગાડી દઉં, લે આ જલેબી, મને કઈ ખપતું નથી, મને મારા પપ્પા ખપેરા. હે તો આજે આપણે ગુરુનું સાનિધ્ય હતું ને ત્યાં સુધી આપણે આવી નાની મોટી શું કરી, માંગણી જ કરી કે મને આ દો ઊ દો. થોડાક આપણાથી આ દેહથી વિખૂટા થઈ ગયા, આપણા સાથે નથી, ત્યાં શું કરી રહ્યા, આજ રોઈ રહ્યા, મને કઈ ખપતું નથી, તમે મને જ ખપોરા. હે બધા આવીને દેરા જે આધ્યાત્મિક જોડાયેલું એની વાત. આજે એમ કે રે બેટા આ ના, મને ગુરુ સિવાય કઈ નથી ખપતું, અને દીકરો કર્યો મને મારા પપ્પા જ ખપેરા. એને મનગમતી વસ્તુ બધી દેતા હતા કે તને આ દઈ હું દઈ, આવી બધા ખોલાવતા હતા. તેના બાપ આયા ને દોડતો ચોટાઈ ગયો. હે ચોટાઈ ગયો ને કે પપ્પા મને કઈ ખપતું નથી. એમ સંતો આવેલા ને સત્સંગ કરવા માટે, જ્ઞાન આપવા માટે, ત્યારે મને કઈ ખપતું નથી, એમ ભેટી પડવા. આપણે નાની મોટી અપેક્ષા હોય બધું જ આપણા ઘર બોલાવી પગલા કરવા. શું કહે સેજ અમારા સાઈડ ફસાઈ ગયું હોય, આ છોરાનું આ કામ હે, કોઈ દિવસ પોતાના જીવ માટે હે નહીં પૂરી નથી થતી, ત્યાં શું થાય, શંકા સંશય થાય કે ગુરુએ મારું કામ ના કર્યું. પેલા આયતું ના ફરી આવેલું કે આપણા કર્મને આધીન સુખ દુઃખ આવેલું ને એમાં ક્યારે પણ ગુરુને જોડવા નહીં. ગુરુ તો છોડાવવા આયા, તો કેમ આપણે એને જોડી રહ્યા, એના ઉપર શંકા સંશય કરી રહ્યા, બાધા માનતા રાખીને. એ જ વસ્તુ થાય રે. કેટલી આપણે ઉંમર જઈ થાય, ક્યાંથી અંત તો આવતોય નથી. આવેરો આયો ને આવશે નહીં. જ્યાં બેઠા જ્યાં છે એકાંતમાં બેસું ને તોય આવીને લઈ જશે. ક્યાંય નહીં જઈને ઘરે બેઠા એના ફોટા આગળ હૃદયના ભાવથી મારે આ બંધનમાંથી છૂટવું હોય એમ કેશું ને તોય છોડાઈ દેશે. એ તો ફોટો બોલે નહીં, જોવે નહીં. હે એ વાત આપણે બધું ઈચ્છે જ. ઘરમાં ફોટા રાખી ભગવાનના, શું કરવા, યાદ આવે પડી. યાદ સાથેના શબ્દો આપણે આવડતા ખપે ને. હે એટલા માટે ફોટા રાખીને આપણે હરેક જગ્યાએ ગુરુના કે જ્યાં જ્યાં જઈ ત્યારે એનો ફોટો જોઈને તેના શબ્દો આપણે યાદ આવે. બીજું કઈ નથી, કઈ આપણી અંદર છે જ, એ બિરાજમાન જ, પણ એ દેખાતા નથી. એક વખત વાપરી તો જુઓ, વાપર્યા નથી ને એટલે આપણે ખબર નથી. આ બધી વસ્તુ વાપરીએ તઈ આપણે કર્યા. હવે ઇરેઝર શું કામ કરે, ભૂસવાનું કામ કરે, એમ કેમ ખબર પડી? દુકાનમાં ઇરેઝર લીધી, કંપાસમાં જ રાખી હોતો, હે વાપરી તઈ ખબર પડી. એમ એકવાર બાપો જ્ઞાન દેરા, એ વાપરી તો જોવો, જીવનમાં ઉતારી તો જોવો, પછી કોણ કરેલું કે નહીં ખબર પડે. બધી વસ્તુ આપણે પાછા અનુભવી સંતોને પૂછી જુઓ. ક્યાંક ફરવા જવું હોય ને તો ક્યાંક જીયાયું હોય ને એને પેલો ફોન કરી, તમે ગયા હતા ત્યાં કેવું હોય. હે હવે તો કેટલું મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરો, બધા રિવ્યુ એના કેવાય સારા, બધું મળી જાય. અહીંયા કેમ વિશ્વાસ નથી? કરનારા હતા ઈ જે, બાકી ગમે ત્યાં દુનિયાના છેડે રખડીને જશું ને
તો કરનારા હતા ગુરુ જ છે, બાકી કોઈ ના છોડાવે. ગુરુનું સર્જન કાં કર્યું? ગુરુ શબ્દ કેમ વાપર્યો? જરૂર નથી તો ગુરુ કેમ બનાયા? એ વિચાર ના આવે? હે એ વિચાર નથી આવતા એટલે જ વિશ્વાસ નથી બંધાતો આપને. એટલે જ નથી બંધાતો. હવે શું થાય ખબર હે? આપણે ભણવા જઈએ, સ્કૂલમાં ભણતા હોય, અમુક સ્કૂલ આપને કેવી લાગે? સ્ટ્રીક લાગે ને અમુક કેવી હોય? બસ ભણવા જાઓ ને આવો ને કઈ પૂછાય ના થાય. હવે હોમવર્ક દીધું હોય, બીજે દી છોરું શું કહેશે? ભણવા નહીં જાઉં, પણ હોમવર્ક નથી થયું. પણ આપણા નથી થયા ને કોઈ ભણવા આવી રહ્યા. હે એ છોરા બીવે ને એટલા કે મમ્મી આજ ભણવા નહીં જાઉં, તો આપણે શું કહી? હાલ હું લખાઈ દઉં, તું ભણવા જા. આ કોઈ નહીં લખાવે, આપણે જ લખાવાનું. એ શક્તિ સ્વરૂપે આવીને સૂક્ષ્મ સ્વરૂપે પ્રેરણા દેશે, આપણે જાતે સ્વયંને જ કરવાનું. એવી દ્રષ્ટિ આપશે આપણે. સારું જોવાની દ્રષ્ટિ આપશે. આજ કેમ સારું કેમ જગતમાં નથી દેખાતું? જેની સાથે બોન્ડિંગ હોય એ વ્યક્તિ કેવી લાગે? એટલી સરસ લાગે, એટલી મસ્ત. અને કંક એનો અવગુણ આપણું કંક બોલવાનું થઈ ગયું એ હકર લાગતી, એ વ્યક્તિ એ સેકન્ડમાં આપણે નથી ગમતી. બોલો, હે બન્યું કે નથી બન્યું? બેનપણીઓ બદલાતી રે, દોસ્તારે બદલાતા રે, છોરાને જેમ જેમ સ્ટાન્ડર્ડ બદલાય એમ આપણે બદલતા રહી રહ્યા. હે બદલી રહ્યા, બધું જ બદલી રહ્યા. બસ મૌન રહેવાનું, બોલી રહ્યા એટલે જ કર્મ બંધન થાય. એ કે મનથી થાય એટલે આપણા જેવાથી હાલો ને તઈ બોલો ને મનથી એ થાય, પણ મનથી એ છૂટાઈ જ જશે. છૂટાશે. વિચાર આવ્યો તો મને કેમ આવો વિચાર આવ્યો? મારા માટે યોગ્ય હતો? હે આજે એટલી શક્તિ હે ને બધામાં, હરેક જીવમાં એટલી શક્તિ હે, પણ એ શક્તિનો ઉપયોગ જ નથી કર્યો. આપણે કોણ અહીં અંશઈ, પણ જૂઠ હે ને, જૂઠ ને સત્ય સાથે ના રહી શકે. રામ ને રાવણ ભેગા ના રહી શકે. રાવણ હતો, રાવણનો ભાઈ કોણ? તે રાવણ ને માનતો હતો? મનાય જ નહીં, ઘરમાં જતા તે. આપણે તેમ કે અમારા ઘરમાં જો કે ભક્તિની વાતો કરી તો અમારા ઘરના નથી ગમતી, કે નથી ગમતી તો વિભીષણ કરતો તો વાતું. આપણે કેમ વાતું કરી રહ્યા? નથી ગમતું ત્યાં શું કરવા બોલી રહ્યા? હે સલાહ સૂચન શું કરવા કરી રહ્યા? એટલે ઘરમાં બધાના ઘરમાં રામ રાવણ ભેગા જ હોય જ. આજે એમ થતું હોય કે ઘર સુધરી જાય, આપણી દ્રષ્ટિ જ સુધારવાની, માત્ર આપણો સ્વભાવ સુધારવાનો. સ્વભાવ સુધર્યો બાકી જગ આપણે સુંદર લાગશે. ઘરના શું જગ સુંદર લાગશે. આજે આપણે બધા જીવ કેવાય અબોધ, અજ્ઞાની, દોષોથી ભરેલા, ભરપૂર, તો પરમાત્મા ગુરુદેવી કી દ્રષ્ટિથી જુએ? સમદ્રષ્ટિ, પ્રેમ. પ્રેમ એનામાં, એટલે આપણામાં પ્રેમ નથી. એટલે હે જેમ કે જેને પ્રેમ કરીને એમાં અવગુણ ના દેખાય. હે પ્રેમ નથી ત્યાં જ અવગુણ દેખાય. હે ઈ જ વસ્તુ હે ને. પ્રેમ હોય ને, આજે આપણામાં અવગુણ કેટલા છે, પણ આપણા બાપને, આપણા એના બાળકો પર શું હે? પ્રેમ, એટલે અવગુણ નથી દેખાતા. આજે વિચાર કરો, આપણે આપણા પતિ સાથે પ્રેમ નથી એટલે જ અવગુણ દેખાડા, પત્ની સાથે નથી ને એટલે જ અવગુણ દેખાડા, બાળકો સાથે નથી કઈ જ દેખાડા, પરિવારમાં એક એક વ્યક્તિમાં આપણે અવગુણ કા દેખાડા કે આપણે એને પ્રેમ જ નથી કર્યો. ને આપણે તો પ્રેમની મૂર્તિ છે સાક્ષાત. આપણે તો પ્રેમનું પ્રતીક. તો આ બધું ક્યાંથી દેખાય? કોણ બતાવેલું? એ નથી દેખાતો. પાછા એમ કહી રહ્યા અહંકાર બતાવે, પણ અહંકાર એ નથી દેખાતો. હે નથી આવતો એ ખબર નથી પડી જાય. આપણે સમર્પિત થઈ જાય ને, ગુરુને સમર્પિત થઈને તો પળે પળે આપણી ભૂલ બતાવતા જ જાય. હે બેટા તારી આ ભૂલ થઈ. આપણે મજા નહીં આવે, શરીરમાં ઊંઘ નહીં આવે, બેચેની લાગશે. જ્યારે આપણાથી ભૂલ થશે ને ત્યારે આપણે આવું અંદરથી એમ થશે, રહેવા નહીં દે આપણે, પણ આપણે સ્વીકારતા નથી. એટલે
સ્વીકાર ભાવ સ્વીકારી લો. જેવું મળ્યું હોય ને એવું સ્વીકારી લઈ. મળ્યું હોય ને સ્વીકારવાનું છે, નથી સ્વીકારતા ને ત્યાંથી જ આપણી તિરાડ પડે રહી, ત્યાંથી છૂટું થાય. સમજણ નથી એટલે પછી કઈ ભાગ્યમાં નહીં લખ્યું હોય. હે ભાગ્ય આપણે જાતે જ બનાવી રહ્યા. બનાવી રહ્યા સમજણનો માત્ર અભાવે એટલા માટે. એટલે આપણે બધામાં દોષો દેખાયા. જ્યારે એક જ વ્યક્તિ પકડો, પેલા આયતું ને પેલો પતિ પત્નીને એકદમ પ્રેમ કરે, પત્ની પતિને કરે. હે ત્યાંથી તો શરૂઆત થાય, બીજા તો પછી બીજા નંબરે આવે. હે પેલા નંબરે તો આપણા પતિ પત્નીનો સંબંધ એવો હોય તો પેલું ત્યાંથી શરૂઆત કરીને કે મારો પતિ જેવો છે ને તેવો સ્વીકાર ભાવ. ભલે ભલે એ કરતા જાય ને પતિ એમ કરતા જાય, પછી જોજો. પણ આપણે અભ્યાસ કર્યો નથી. હા જય ભલે ભલે બોલો. સવારે ફોન કર્યો કે આજકાલ ગુરુવાર સત્સંગ નથી થયો, આજે જઈ રહ્યા તો તમે આજ વિડીયો કોલ કરશો, વાત નથી થઈ ને તે પછી. હે એટલે ઈ ચિંતા કરે. આપણે તો ગુરુએ ફોન ના ઉપાડ્યો, ઓલા વ્યક્તિએ ના ઉપાડ્યો, એટલે કેટલા સંશય ને શંકા થાય કે મારો ફોન એમને કેમ ના ઉપાડ્યો. કે હમણાં વાત નહીં થાય બાપા સત્સંગમાં, પછી તમારી સાથે વાત કરશે. એવા તો કેટલા જીવ હોય કેટલા કાની વાત કરે. આપણે નોંધ લીધી ઈ જ મહત્વ. હે નોંધ લેવાની. માની તો કણે કણમાં હે જ મહેસૂસ કરવાના. કોઈ જ મારું નથી. બસ ઈ ભાવ કરો ને તો છૂટાય. બધા જ મારા હે. સંસારમાં રહીને સંસારથી પર રહેવું તો પડશે જ, રહેવું પડશે ને. ભાવ બદલી નાખો, એ અંદર તત્વને નિહાળવા. જય ગુરુદેવ. શુક્રવારે આજે મારા જન્મ દિવસે સત્સંગે જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આજ તમારો જન્મ દિવસે અમે તમારા નાના બાળકો ભૂલકાઓ શું પ્રાર્થના કરી શકીએ, પણ તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, નિરોગી રહે. તમે જે પણ માર્ગ બતાવો એ માર્ગે અમે ચાલી શકી એવી શક્તિ આપો, આગળ વધી ને તમારા બાળકો સદાય બનીને રહી એવી બધાની પ્રાર્થના. તમારી પ્રાર્થના, તમારી મનોકામના, તમારી ભાવના ગુરુ માતે પ્રાર્થના કરી કોઈ કરશે ચિંતા ના કરતો. ભલે ભલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ચિંતા ના કરતા એ શબ્દ ક્યારે વપરાય ખબર હે? બેલેન્સ હોય ને ત્યારે. આજે આપણો દીકરો હોય, બિઝનેસ કરતો હોય, હે એને પૈસા જોઈતા હોય કે પપ્પા હવે શું થશે. હે પપ્પા જયારે એ શબ્દ વાપરે ને બેટા ચિંતા ના કરતા, એ ક્યારે શબ્દ વાપરે? આજે એમની પાસે બેલેન્સ છે. આપણે કોઈ દિવસ એ શબ્દ વાપર્યો હોય, ઘરમાં નાની મોટી તકલીફ આવી પણ ક્યારે પણ આપણે વડીલ થઈને એમ કીધું હોય કે ચિંતા ના કરતા. હે 1000 હાથ વાળો બેઠો હોય, હે એ શબ્દ વપરાય ને તો ત્યાં કમ થઈ જાય. બોલો આટલું સરળ હે. ચિંતા ના કરતા એટલે એ વિશ્વાસ કામ કરે. હર એક વખત એટલું નિરીક્ષણ કરવાનું, બાપો શું શબ્દ બોલ્યા ને કેમને યાદ નહીં હોય, અત્યારે ની જ હોય. જે બોલ્યા નહીં પણ છલ્લો એ બોલ્યા ને
ચિંતા ના કરતા. ઈ યાદ રાખી લેવાનું. હર વખતે છેલ્લો શબ્દ સંતોનો ઈ જ આવે. એને મળવા જશું ને જ્યારે, ત્યારે એમ કે ચિંતા ના કરતા. તો બસ ઈ ત્યાં જ આપણે વિશ્વાસ મૂકી જ દેવો પડે એના ઉપર કે ખરેખર ઈ ચિંતા કર્યા વાળા બેઠા. કર્મ તો કરવું પડશે. આજ ઘણા એમ કરે ગુરુદેવ છે ને કરશે, પરમાત્મા છે ને કરશે. કરશે બહી રહેવાથી નહીં થાય. કામ ધંધે જવું પડશે, ઘરના કામ કરવા પડશે, માળા લઈને નહીં બહી રહેવાય. આજે આપણે ઈ થાય તમે જમી લો છે મારા માળા બાકી તો એના અંદર આપણે ભગવાન ના જોયા તઈ મારા ભગવાન આયા, હાલો જમાડું તમને. ઈ ભાવથી જમાડી તો માળાથી વિશેષ પહોંચે. પણ અમુક કે ને લોકો ઈ સમય એવો પકડી રાખે ને, છોરા રોતા હોય ને તો અમુક દાદીને મંદિરે જવા ખપે ને ખપે જ. એવું છે. પણ એ મંદિર છે ઘરે. તો ભગવાન ક્યાં રાજી થયો? મંદિરે ગયા ત્યાં રાજી થયો કે હિંચકો નાખ્યો ત્યાં રાજી થયો? ચલો ફ્રી હોય ત્યારે જવાનું જ. એની ટાઈમ સવાર સાંજ જઈ જવું હોય આપણે. પણ જયારે કદીક જ આવું ઘટના બને કે કાંક એવા મહેમાન આવી ગયા, તમે બેવો મેસેજ મંદિરે જતા આવી. તો બસ ત્યાં આપણે આવું નાની નાની વસ્તુ જોવાની. સાક્ષાત પરમાત્મા ઘરે આવ્યા ને આપણે એને ગોતવા જઈ રહ્યા. નાના નાના બાલકૃષ્ણ સ્વરૂપે બાળક રડેરું ને આપણે વળી મંદિરમાં કૃષ્ણને ગોતવા જઈ રહ્યા. હતું ને એક દ્રષ્ટાંત હતું એમ કે છોકરું રડ રડ કરે કે તું આને રાખને આખો દિવસ રાધે કૃષ્ણ કરે ને છોરાને રમાડે ને હપુજું ના રમાડે. રાત્રે કે હું મારી ક્યાં સેવામાં ભક્તિમાં 50 રહી ગઈ કૃષ્ણ કે તમે મને દર્શન નથી દેતા. હું તો તને રોજ આ તારી પોતરી સ્વરૂપે આવ્યો ઈ હું જ આવ્યો દીકરી સ્વરૂપે. તું એકવાર દર્શન તો કર. દોડતી ગઈ તેમાં કૃષ્ણનું સ્વરૂપ દેખાણું. આપણે ભાવ નથી કરતા ને જે પોતરી આવી કે બીજી દાદી કે ત્રીજી આવી કે આપણે કોણ આજ દાદી થઈને એમ બોલતા હોય ને આપણે કે બીજી દીકરી આવી કે ત્રીજી આવી તો બહુ ગલત કહેવાય. આપણે સ્વયં લક્ષ્મીનું સ્વરૂપે આપણા ઘરે 3 આવે કે 4 આવે. ભગવાને કેમ કીધું કે જેના ઘરે લક્ષ્મીઓની બાપ સુખી હોય એ શું કરવા કહેવાય? આ જેની દીકરીઓ છે ને 2 કે 3 દીકરી ત્યાં ક્યાં જશે? જતી રહેશે ને. એના કર્મ બંધન પૂરા થઈ ગયા. જેના દીકરા છે ત્યાં નવા આવશે. નવેસરથી આવે વહુ આવે, પોતરા આવે, એના દીકરા. દાદી આપણે કેટલી પદવી મળેલી, વધતો ગયો. ને જેના ઘરે લક્ષ્મી છે ને એને વળાવી દીધી. એ બાપ ને માં એ બે શું થઈ ગયા? બસ એ કર્મ બંધન ઓછા હોય એમના ઘરે લક્ષ્મીનો અવતાર. આજ બધા રોવે કે જેના ઘરે દીકરી આવે ને દુઃખી થાય, પણ જેના ઘરે દીકરી આવે ને ખરેખર આધ્યાત્મિક સાથે જોડીને તો એક ખુશ થવાનું. ને જેમના નથી ને એમને તો બહુ જ ખુશ થવાનું કે બસ આપણું હવે જેટલા વધુ વિસ્તાર ત્યાં વધુ કર્મ બંધન વધે. હવે દીકરી છે પેણીને વર્ષે 2 વર્ષે 4 વર્ષે કે આવશે એટલું જ ને પછી ત્યાં તો ઘરમાં વિજયથી લક્ષ્મી આવશે. આપણા કર્મ બંધન હોય ને ત્યારે અહીંયા આવે પૂરું કરવા માટે. એટલે આજ ખરેખર આપણી સમાજમાં દીકરીઓ આવેલી ને તો હજી કેમ ડોક્ટર લક્ષ્મી આવી ઈ જ ઘડીએ રોવા માંડી જાય, વહુને નથી બોલાવતા. પછી એમ કે કેટલી બાધાઓ માનતાઓ કરી હતી, બાપાએ દીધું શું? બધા પોતપોતના ગુરુને દોષી થઈ રહ્યા. આપણા જ કર્મનું આપણું મળ્યું હોય. જે વસ્તુ મળી ને બિઝનેસ છે કે પરિવાર છે કે નાની મોટી ધન સંપત્તિ જે છે એ આપણા કર્મને આધીન છે. તો આપણે કેમ એની સાથે જોડી રહ્યા? સુખ આવ્યું ત્યારે એનાથી પર થઈ ગયા, દુઃખ આવ્યું ત્યારે એના ઉપર બધો બોજ નાખી દઈ રહ્યા. કદી આપણે છૂટશું આમાંથી? દઈ જ રહ્યા કે નહીં? નથી દેતા? દઈ રહ્યા કેટલો સ્વાર્થ છે ને પાછા કે મને કેટલો વિશ્વાસ છે. વિશ્વાસ હોય ને ત્યાં સ્વાર્થ ના હોય, સંસારની શંકા કઈ જ ના હોય. પૂરું થઈ ગયું. પ્રશ્ન ક્યારે છે? વિશ્વાસ નથી ત્યારે. આ સાચું કે એવું સાચું? વિશ્વાસ નથી ત્યારે થાય.
નહીં થાય તો ખરેખર બધા આપણે ઘરે જશું ને હમણાં. તો બસ આપણે જે ગુરુદેવે શીખવાડ્યું હોય ને બસ એટલો જ અભ્યાસ કરવાનો. ની માળા થાય ને તો રજાય, ચલો હે. પણ ત્યાં આપણે આ પરિવાર સાથે કેમ રહેવું એ અભ્યાસ આપણે કરાયો જ છે. વારે ઘડીએ દર ગુરુવારે રિપીટ થાય કે નથી થતો? તો કેમ આપણે ઘરે જઈને એવા વિચલિત થઈ જઈ? એક કામ ઘણું મળે તો ધન્યવાદ ગુરુદેવ કે તે મને એ પાત્ર બનાવી, હે હું કરી શકીશ એવું, એટલે તે મને એક કામ ઘણું દીધું. બસ ઈ ભાવ કરશું ને તો કોઈનામાં આપણે અવગુણ નહીં દેખાય. પછી ઈ તો કરે ને બધું મેં જ કર્યું. કરીને છેલ્લે ટોપું ફોડી બેડરૂમમાં જઈને ઘરવાળા આગળ. પછી એમ કે ઘરવાળા માટી છેટા થઈ ગયા. છેટા ના થાય શું થાય? કદી પ્રેમ ભરી વાતું એ કરીએ ઘરવાળા કાને બહીને. બસ સાંજે બેહો એટલે આમ કર્યું, મેં આમ કર્યું, પણ મારી કોઈ કદર નથી કરતું. અરે હું એ નહીં કરવા, તું હટી નથી. તઈ આપણું જીવન હે નથી હાલતું પતિ પત્નીનું. પ્રેમની એનો થાક કેમ ઉતરે, આપણો કેમ થાક ઉતરે, ઈ ચર્ચા કરવાની. એટલું ઘરવાળા આવે એટલું એમ કેમ કે આખો દિવસ મસ્ત પરિવારને સાચવ્યો એમ ઘરવાળા કહી દે ને આપણો એટલો થાક ઉતરી જાય. કર્યું હોય કે ના કર્યું હોય એટલી હૂંફ આપે ને તો થાક ઉતરી જાય. ને આપણે એમને કહી કે તમે ખરેખર પ્રભુ હો, આ તમે કમાવરા, આ બધાનું પૂરું કરોરા, મહેનત કરોરા, ખરેખર તમને ધન્યવાદ. એટલું કહીને તો પૂરું થઈ જાય. પણ રૂમમાં ઘરો ઈ ભેગું ચાલુ થઈ જાય. થાયરું કે નથી થતું? હે કર્યું હોય કે નથી કર્યું? સ્વીકાર ભાવ છે કર્યું તો એમાંથી છૂટવું હોય, હે પ્રેમ હશે ને તો જ છૂટાશે. પ્રેમ હોય ને ત્યાં ફરિયાદ ના હોય. ફરિયાદ હોય? કોઈ દિવસ સત્સંગમાં જઈ, કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જઈ કે કોઈ બી જગ્યાએ ગયા એ ફરિયાદ કરેરા કોઈ દિવસ કે તે આમ ના કર્યું, આમ ના કર્યું કેરા? તો આપણે કેમ ફરિયાદ કરી રહ્યા? આજ કોણ બેસ્ટ જીવન જીવેરો? આજ કોઈ સુખી છો? આપણે બેઠામાંથી કોઈ સુખી છીએ આપણે? હે તો દુઃખ શું હોય ઈ કહો? હે બસ ખબર જ નથી. સુખ શું હોય એ ખબર નથી, દુઃખ શું હોય એ ખબર નથી. પણ શબ્દો સુખ એટલે જે આપણી અપેક્ષા પૂરી થાય એ આપણું સુખ, ને ના પૂરી થાય ને એ આપણું દુઃખ. તો આપણે અહીંયા શું કરવા બહી રહ્યા? બસ આમાંથી મુક્ત થવા, સુખ દુઃખ સમાને, હે એકબીજાને પૂરકે. ઈ તો રેનાર જ રેનાર ને. એ સ્વીકાર ભાવ કેમ નથી આવતો? દુઃખ આવે ને ત્યારે ધન્યવાદ કે દુઃખમાંથી કમ શીખવા મળે. બોલો શીખીને તો હે તો જ્યારે પણ કંઈક નાની મોટી અનબન થી ને સાસુ કને પતિ કને તો ધન્યવાદ કે આ થી તે તારા નજીક આવ્યો. સુખ હોય તો ઘરમાં સુખ હે તો કોણ ભગવાન કને જઈને બેઠું હોય? ને દુઃખ હે ને તો દોડ કરીએ પૂછવા આ દુઃખમાંથી કેમ નીકળ્યો. એ સ્વીકારવું નથી તો આનો અંત કઈ આવશે? આજ નાના એક શબ્દ કે શબ્દની પાછળ શબ્દ છુપાયેલો હોય. હે શાંતિ માટે શું કર્યું હોય? દોટ લગાવી. તે શાંતિ ક્યાંય બારે હે, સુખ ક્યાંય બારે હે, તો શેના હારું દોડી રહ્યા? કઈ આપણી તો મન દોડશે વળી સુખની શોધમાં, શાંતિની શોધમાં. હે આપણી ભીતર છે શાંતિ, પણ આ શાંતિ આવી ગઈ ને ઉપર, અજ્ઞાન બની ગયા એટલે આ શાંતિ નથી મહેસૂસ થતી આપણે. પરમાત્માનું બાળક, ગુરુની કૃપા હે, એટલો મસ્ત પરિવાર મળ્યો, એટલો મસ્ત સમાજ મળ્યો. મને ક્યાં દુઃખ હે? એક શબ્દ એક વાર તો બોલો દિવસનો. બોલ્યો કદી? હે હવારે ઉઠો તઈથી આ ચહેરા જોઈને ઘરમાં એટલે શું થાય? જેમ ઉઠતા જાય રૂમમાં, જે રૂમમાં હોય ગુરુદેવ તમે બેઠા, ઉઠી ગયા, હાલો ચા બનાવો, એવો ભાવ તો કરી જો. આ ઉઠીને વળી આનું મોઢું જોવાનું કે હે બસ ઈ હે બધું જોરાય. આપણે આપણું ફરજ હે ને પ્રેમથી નથી કરતા, કરવા ખાતર કરી રહ્યા. એ લોકોને બતાવવા માટે જ. એટલા સારું જ કરી રહ્યા. નહીં કરી તો વળી લોકો શું કહેશે? પણ આપણે હૃદયમાં હે બેઠો હોય ને એ તો જોવેરો ને થોડીક તો ડર રાખીને
કદાચ આપણે પતિને છેતરી શકી, પરિવારને છેતરી શકી, પણ મોય બેઠો હોય ને એને તો કદી ના છેતરાય. ડર રાખશું ને કે હું આ કરું ગલત આજ કીધું ને કેટલાય પતિ પત્ની એકબીજા આગળ ખોટું બોલ્યા, ખોટાથી કોઈ દિવસ ચાલે હે? જોરાય જોરાય ચલાવી રહ્યા. એવું છે કે નથી? હે? એમાંય હાથ ઊંચો નહીં થાય. બોલો આપણો પતિ પત્નીનું જીવન કોનું બેસ્ટ છે, એમાંય હાથ ઊંચો નહીં થાય. આ તો ના હોય તો એ જ કરવા બેઠા હે. પણ આપણે શું વિશેષ ખપેરો પતિ પત્ની પરિવારમાં પ્રેમ નહીં હોય તો પરમાત્મા સુધી નીજ પહોંચાય, નીજ પહોંચાય. ગમે તેટલો અનુભવ કરી શકો તમે. 10-10 કલાકની સાધના કરો, 10-10 દિવસના અનુષ્ઠાન કરશું કે ક્યાંક જશું, મૌન શિબિરમાં જશું, ધ્યાન શિબિરમાં જશું, પણ હજી પરિવારમાં પ્રેમ નહીં હોય તો ત્યાં આવ્યા તો ઘરે હતા હે. ઉમાં ક્ષણિક માટેના વાઇબ્રેશન પોઝિટિવ હોય ને એટલે આપણે ક્ષણિક માટે બધું ભૂલી જઈ રહ્યા હે. એના ઓરા કેવા હોય? એકદમ પોઝિટિવ હોય ને એટલે આપણે ઘરના માહોલને ભૂલી જઈ રહ્યા. પણ જેવા ગાડીમાં બેઠા ને એવા જ બધાના ચહેરા એક એક આગળ આવે. પણ જ્યારે પણ જ્યાં પણ જઈ ધ્યાનમાં બેસીએ, મૌનમાં કે સમાધિમાં કે જ્યાં આપણે જઈ ત્યાં એ જ ઘડીએ એક એકના ચહેરા લઈને માફ કરી દઈ તો ઘડી નથી થતા હે. એટલા માટે તો આ બધું કરેલા ખાલી થવા માટે જ આ બધી શિબિરો હોય, સત્સંગ હોય, બધું એટલા માટે જે ઉંમરથી વળી વધારે અહમ લઈને આવી રહ્યા કે અમે જીયા ને અમે જ્ઞાની થઈ ગયા, એવો અહમનો સિક્કો લઈને આવી રહ્યા હે. આવી રહ્યા કે નહીં? અમે તો સત્સંગમાં જઈ રહ્યા, અમે તો સત્સંગીએ કીપાઈથી આપણે બધા હમણાં જ પ્રસંગે આપણો હે, ત્યાં જ આપણે બધા પોતપોતને તપાસી લેજો. હાલો, હમણાં જ આપણો પહેલો જી પઢાવા આવેરો ને હમણાં ઘણાને ઘરે અતિથિ દેવો ભવો મહેમાન પણ છે. એ છે તેની આગતા સાગતા થાય રહી કે કઈ જશે, કેવો વિચાર ભાવ આવેલો. હમણાં જ બધા પોતપોતનું થર્મોમીટરથી માપજો. થર્મોમીટર એ પછી ક્યાં રૂ હે? એ તો ઘરે રહી ગયું તું, પ્રસંગમાં ગયા હતા તે હે. એવા આપણે બધા ડોળ કરી રહ્યા. બોલો હે. બસ મસ્ત નિહાળવાના કોણ બેઠા? કોણ બેઠા? સાક્ષાત પરમાત્માનો અંશ બધા હે. કેવો મસ્ત સ્માઈલ, કોક હસેરો, કોક રડેરો હે, કોક બગાસા ખાયરો, કોક ઉજાયરો, બધામાં આનંદ લેવાનો હે. પણ બગાસું ખાય ત્યાં તકલીફ થાય, રડે ત્યાં તકલીફ થાય, હસે એ જ ગમે આપણે એવું છે ને. પણ સ્માઈલ પાછળ એનું દર્દ છુપાયેલું એ કેમ નથી દેખાતું હે? નથી દેખાતું ને તત્વને દેખાય કે મારું બાળક રડે છે ના માટે મોઢામાં સ્માઈલ કે આજે કર્મને આધીન પરિવારમાં તકલીફ આવશે ને તે એટલા હસતા જશું ને અંદરથી રોતા જશું. એ કેમ થઈ શકે? એ નથી એટલે હે. પણ આપણે પળે પળ આપણે સાથે રાખીને એકવાર આમ આંખ બંધ કરો મસ્ત હે. આ વેકેશન હે, ઘરે જઈને અભ્યાસ થાય. હમણાં અનુભૂતિ કરી લઈને આપણે કરાવેરા, પછી તો આપણે ભૂલા ભટકેલા હઈ વળી ભૂલી જશું તો પણ એને પળે પળ આપણી ચિંતા છે. તો એકવાર હૃદયના ભાવથી મસ્ત નિર્મળ શાંત રીતે આંખ બંધ કરવાની, કોઈ ભારની વજનની, મસ્ત રિલેક્સ બેસી જવાનું. જેમ ફાવે લાંબા પગ કરીને ફાવે લાંબા પગ કરીને, પલાઠી વાળી ફાવે પલાઠી વાળી મસ્ત. બસ આ ગતગંગામાં ગુરુદેવ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હે. બસ આપણે હળવો કરવા માટે આવ્યા, આપણો બોજ લેવા માટે આવ્યા. આપણે આપી શકી રહ્યો કે નહીં, કે વચ્ચે ક્યાંય આપણો અહમ નડેરો બસ આપણે આ તપાસો કે ક્યાં મારો અહમ નડેરો. આપણે આ ગુરુ આગળ નથી નમી શકતા, ત્યાં નમશું ને ગુરુ આગળ તો પરિવારમાં એક એક વ્યક્તિ આગળ આપણે નાના બનીને રહી શકીશું. ન કોની રહેવાય. આપણે આ ગુરુ શક્તિ તત્વ આજે અત્યારે મહેસૂસ કરો, એ છે કે નથી? પળે પણ નિહાળો તો છે કે નથી? ક્યાંય મારી ભીતરે કે બહારે મહેસૂસ કરો. બહારે અનુભૂતિ થાય કે ભીતર અનુભૂતિ થાય? મારી અંદર કેટલા દોષો હોય, કેટલા ગુણો હોય. સરવાળો માંડો તો સરવાળો માંડો તો ગુણો વધારે કે અવગુણો વધારે? બસ અવગુણ હે ને એ આપણામાં વધારે, એ લેવા માટે આવ્યા. તો ત્યારે આપણે આપી દઈ, ખાલી થઈ જઈ, પ્રેમથી બધા એક થઈને રહી
બસ આપણે એક પ્રેમનું પ્રતીક પ્રેમી પરમાત્મા સુધી પહોંચવા માટે પ્રેમ જોઈશે. તો પ્રેમ જ કરતે નથી આવડતું આજે આપણે. બસ આપણી પ્રેમ શીખવાડવા આવ્યા. પ્રેમ 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 5 વખત 10 વખત સવારે બોલે, બ્રહ્માંડના હરેક જીવાત્માને હું પ્રેમ કરું રે. એ બોલશું તો એક દિવસ ભ્રમ શબ્દની ભ્રમ થઈ જાય, સત્ય બની જશે. પણ આપણે નેગેટિવ ઉઠ્યા ભેગા બોજ લઈને રાત્રે સૂઈ રહ્યા ને સવારે એવા જ ડબલ બોજ લઈને ઉઠી રહ્યા આપણે. આનો અંત ક્યારેય પણ નહીં આવે. સીધી પટરી ઉપર ચાલશું ને તો બસ ક્યારેય પડવા નહીં દે. આપણે આડા અવળા થઈ જઈ રહ્યા. બસ મહેસૂસ કરો, અનુભવ કરો. બસ કરેલા ગુના વારે ઘડીએ આપણે બસ છોડાવવા આવેલા, બંધનમાંથી મુક્ત કરાવવા આવેલા. આપણે કેમ મુક્ત નથી થઈ શકતા? ક્યાં મારો અહમ નડેલો, ક્યાં મારું અભિમાન, મારો અહમ ક્યાં મને આડો આવેલો, બસ એને તોડાવો. બરફના સાચા સ્વરૂપની ઓળખાણ કરવી હોય તેને પીગળવું પડે. તો આપણે પણ આજ પીગળશું. જીવમાંથી શિવ થવા માટે આપણે આજ પીગળવું જ પડશે. પીગળશું ત્યારે જ આપણે સાચા સ્વરૂપના દર્શન કરી શકીએ. દર્શન થયા પછી જીવનમાં કોઈ વ્યક્તિમાં આપણે અવગુણ નહીં દેખાય. બસ બધામાં તમે બિરાજમાનો. બસ એક હૃદયના ભાવથી પ્રેમ શબ્દ બોલવામાં કેટલો આનંદ આવે. એક વખત હૃદયના ભાવથી પ્રેમ બોલીતા જુઓ. પ્રેમ 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 કેટલું સરળ, કોઈ વજન નથી શબ્દમાં. છે વજન? ને જે વજન છે ને એ લઈને ફરી રહ્યા. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા એ બધું લઈને ફરી રહ્યા વજનદાર શબ્દો. પણ પ્રેમ બોલશું તો એ બધા શું થઈ જશે? બસ જતા રહેશે. પ્રેમની આગળ કોઈની તાકાત નથી કે ટકી રહે. બસ આજે આપણે બાપ પ્રેમ આપવા માટે આવ્યા. પ્રેમ આપણે લેશું ને ત્યારે આપણામાંથી આ વસ્તુનો ત્યાગ થશે. પણ પ્રેમને આપણે સ્થાન નથી આપ્યું આપણા હૃદયમાં. બસ પેલો પ્રેમનું સ્થાન આપો કે પ્રેમ પ્રેમ પ્રેમ. હું પ્રેમનું પ્રતીક હું, પ્રેમનું પ્રતીક હું. બસ મારા અંદર ગુરુ તત્વ, ગુરુ શક્તિ કણે કણમાં વ્યાપકે. તો મારી અંદર આ કચરાનું શું સ્થાન હોઈ શકે? પ્રેમ હોય ત્યાં રહી શકે? નફરત રહી શકે? ના રહી શકે. તો બસ આજે આ બધા જ બંધન તોડીને ભાગી જવાનું હોય, મુક્ત થઈ જવાનું હોય. કામ, ક્રોધ, લોભ, મોહ વાળા એ બંધન તોડવાના. એ જ વ્યક્તિ સાથે જોડેલા આપણા સાસુ સાથે, નણંદ સાથે, દેરાણી સાથે, બેન સાથે, પતિ સાથે, બાળકો સાથે, નાના મોટા બંધન આજ બંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યા. મુક્ત થઈને પાછું તન મન ધન આપણું પરિવારમાં આપવાનું હોય ત્યાં આપીને સેવા કરવાની. પ્રેમનો રંગ સાચો ચડી જાય ક્યારે પણ ના ઉતરે. નવરંગ ચુંદડી ગુરુના નામની, પતિના નામની આપણે આજ પહેરીએ, પણ ક્યારો પ્રેમ? પાકો રંગ લાગી જાય ને ગુરુ સાથેની પ્રીતડી. મારા પિયુને પરણી હું આજે. એ પિયું કોણ? બસ એ તત્વને મહેસૂસ કરો, ફીલ કરો કે એ મારી ભીતર છે. સાચો રંગ છે ને એ સાચો રંગ લાગ્યા પછી કોઈ બાહ્ય જગતના રંગ આપણે સ્પર્શી નહીં શકે. પણ સાચો રંગ, સાચા ગુરુને, સાચા તત્વને, પ્રેમને આપણે ઓળખી નથી શક્યા ને એટલે જ આપણે આજે આ ઓતપ્રોત આપણી બાજુ જે ચાલી રહ્યું હોય ને એ હું તું ત્યાં ભેદભાવ થઈ જાય. હું કોણ ને તું કોણ? બધા સમસ્ત એક જ પરિવારના બાળક અહીં આપણે એક જ અહીં. તો હું તું ક્યાંથી આવ્યું? બસ હું તુંના બંધન તોડી એક થઈ જાય. તું છે એ હું જ છું. સોહમ. સોહમની સાધના તો એ જ છે. તું છે એ હું છું, તું છે એ હું છું. સોહમ. બંને એક જ છીએ. આપણે આજ અલગ માની રહ્યા એટલા માટે. અલગ ક્યારે હોય? જ્યારે નફરત હોય, પ્રેમ ના હોય ત્યારે બે અલગ હોય. જ્યારે પ્રેમ થાય ને ત્યારે બંને એક બની જાય. તો બસ આજે ગતગંગામાં હૃદયના ભાવથી ગુરુદેવ આપણે છોડાવવા આવ્યા. આપણા અંદર જે પણ દોષો આપણે નથી દેખાતા તો એવી મને દ્રષ્ટિ પ્રદાન કરો, ને દેખાતા હોય તો ગુરુદેવને સમર્પિત કરી દો ને બસ સ્વીકારી લો કે બસ હું તમારું પ્રેમનું પ્રતીક તમે છો ને ગુરુદેવ, એ હું છું. મને તમારા જેવું બનવું હોય, તમારું બાળક બનવું હોય. આજ કદાચ એમ થતું હોય કે મને નથી દેખાતા, મેં શું ભૂલ કરીએ, તો મને એવી દ્રષ્ટિ આપો, એવી સમજણ આપો કે હું એને જોઈ શકું. એવા હૃદયના ભાવથી પ્રાર્થના કરો. ક્યાંક આપણો અહમ આડો આવતો હોય તો આપણે આપણા કરેલા ગુના ના જોઈ શકીએ. પણ બસ તમે તમારા દ્રષ્ટિથી મને બતાવો. તમે સાક્ષી સત્તા સ્વરૂપે મારા ઘટમાં બિરાજમાન છો તો મને એ
તત્વને મહેસૂસ કરાવો, મારા અવગુણોને મને અનુભૂતિ કરાવો, કયા અવગુણો મારાથી જીવનમાં થઈ ગયા, બસ ત્યાંથી મને મુક્ત કરો ને મને છોડાવો. આમાંથી મુક્ત થશું ને ત્યારે જ આપણે પરમાત્મા સુધી પહોંચી શકશું. ત્યાં સુધી નહીં પહોંચાય, ગમે તેટલું સાંભળશું, ગમે તેટલા ભાગદોડ કરશું, પણ આચરણમાં નહીં મુકાય ને ત્યાં સુધી બસ બધું જ વ્યર્થ નકામું. બસ વારે ઘડીએ ગુરુદેવ આપણે સૂક્ષ્મ સ્વરૂપે આવીને બસ એના પ્રેમમાં રંગાવેરા, પ્રેમની વર્ષા થાય રહી ત્યારે આપણે ભીંજાવેરા, અને ત્યારે આપણે અજ્ઞાન રૂપી છત્રી ખોલી લઈ રહ્યા. જ્ઞાન રૂપી છત્રી હોય તો એ ક્યારે ખોલાય? જ્યારે નેગેટિવિટી આવે ત્યારે છત્રી ખોલવાની. પણ જ્યારે ગુરુની પ્રેમની વર્ષા થાય ને ત્યારે અહંકાર રૂપી છત્રી આપણે આજ ખોલીને બેઠા. એટલા માટે જ્ઞાન ગુરુને આપણા ભીતર સુધી નથી પહોંચતું. તો ખરેખર ગુરુદેવ મને જ્ઞાન આપો, સમજણ આપો. ભવો ભવથી જન્મો જન્મથી 84 લાખ યોનિમાં ભટકીને આજે મને મનુષ્ય જીવ મળ્યો હોય, દેહ મળ્યો હોય, આજે હું નહીં જાગું તો ક્યારે જાગીશું? ક્યારે જાગીશ? સમય પાણીની જેમ જતો રહ્યો બાપ. હવે સાચા સ્વરૂપની ઓળખાણ કરાવ, બંધનમાંથી મુક્ત કરાવ, આ સંસારમાંથી મુક્ત કરાવ. સંસારમાં રહીને સંસારથી પર કેમ રહેવાય એવી બાપ મને સમજણ આપ, એવા ચક્ષુ આપ, એવી પાંખો આપ કે હું બસ તારામાં સમાઈ જાઉં. બસ સાચા પ્રેમની પરાકાષ્ઠા સુધી તું મને પહોંચાડ. પ્રેમ પ્રેમ પ્રેમ. જગતમાં હરેક જીવને જ્યાં દ્રષ્ટિ પડે બસ તું આજ કેમ બધાને પ્રેમ કરો છો એવા મને ચક્ષુ આપ, એવી મને સમજણ આપ. કોઈ દિવસ આપણે આપણા ગુરુ કને માંગ્યું તો તારા જેવી દ્રષ્ટિ આપ મને, તારા જેવું નિર્મળ બનાવ, તારા જેવા શાંત સ્વરૂપ બનાવ. તારા અંદર જે જ્ઞાન, જે શક્તિ એ મારી ભીતરે છે એને જાગૃત કરાવ. જાગૃત કરાવવા વારે ઘડીએ આપને દ્રષ્ટાંત સાથે, જ્ઞાન સાથે આપણે ગતગંગામાં જ્ઞાન આપેલા, પણ આપે અબોધ અજ્ઞાની એના બાળકો અહમથી ભરેલા. બસ મને આ જોઈએ, તે જોઈએ, આ વસ્તુ જોઈએ, ખૂટતો જ નથી, અંત જ નથી આવતો. બસ બધી અપેક્ષાઓમાંથી મુક્ત કરાવ. સાચા સ્વરૂપની ઓળખાણ કરાવ. સાચા સ્વરૂપની ઓળખાણ થઈ જશે ને પછી બધી વસ્તુ આપને કેવી લાગશે? બસ એ જોવી એ નહીં ગમે. સાચો આનંદ મળ્યા પછી ખોટા આનંદમાં આપણે રહી. આજે અત્યારે ખોટા આનંદમાં આપણે રમી રહ્યા, ખોટા આનંદને સાચું સુખ માની બેઠા. બસ પણ સાચા આનંદ સુધી આપણા બાપ આપણે લેવા આવ્યા, એના રથમાં બેસાડીને, એની નાવડીમાં બેસાડીને આપણે આ ભવસાગર પાર કરાવેલા. તો કિયા પલની કિયા તકની હજી આપણે રાહ જોઈને બેઠા. કાલ થશે ખબર આપને? કાલ નહીં થાય. બસ આજે જ મારો છેલ્લો શ્વાસ છે. બસ આજે એની નાવડીમાં બેસાડવા આવ્યા તો આપણે બેસી જઈ, આંખ બંધ કરીને બેસી જઈ, ભવો ભવનો થાક ઉતારી લઈ. હવે થાક નથી લાગ્યો મારી દીકરી, મારા દીકરા, થાક નથી લાગ્યો? એ શબ્દો કાનમાં નથી ગુંજતા આપને? વારે ઘડીએ સૂક્ષ્મ સ્વરૂપે આવીને આપણા માથા ઉપર હાથ ફેરવેરા. મારી દીકરી કેટલા દિવસ આ રમકડા રમીશ? તો કેટલા દિવસ આ રમકડા થાકી નથી રહી? જૂના નથી થઈ ગયા? બસ મૂકી દે, તને સાચા સુખ સુધી લઈ દઉં. પણ આપણે બસ આમાં જ રમવું હોય, 84 લાખ યોનિમાં જ ભટકવું હોય, સાચા સ્વરૂપ સુધી પહોંચવું નથી. પછી રોજ જે આપણે પડે આ શબ્દ આપણા માથે હાથ મૂકીને આપણા બાપ કેરા, હાલ મારી દીકરી, હાલ મારી દીકરી, પણ એ આપણે અવાજ નથી સંભળાતો. જગતના સોર આપણા અંદર એટલા ભરી ગયા ને, એટલા જગતના સોર ભરી ગયા, સૂક્ષ્મ ઝીણોમાં ઝીણો નાદ આપણે નથી સંભળાતા. આપણા ગુરુનો નાદ કેમ નથી સંભળાતો? ઝીણો નાદ કરે. આપણા જેમ કે વેખરી વાણી ના હોય એમની તો મીઠી વાણી હોય, પ્રેમથી, વાલથી હાલ કરીને બોલાવેરા. પણ આપણે બસ જતા જ નથી. ઉભા રહો ને, હું કાલે આવીશ, ઉભા રહો ને. એટલે જન્મો જન્મથી આપણી રાહ જોઈને બેઠા ને હજી રાહ જોશે. આપણે આજની તો ક્યારે જાગશું? છૂટતું કેમ નથી મોહ માયા મારું તારું? બસ આ બંધનમાંથી ગુરુદેવ મુક્ત કરાવો. સાચા સ્વરૂપની ઓળખાણ કરાવો. મારા બાપ મને આ દોષોથી મુક્ત કરાવો, અવગુણોથી મુક્ત કરાવો. બસ સાચા સુખની સમજણ આપો. બસ શાંતિ મારી ભીતરે, તો બાહ્ય કેમ શાંતિ માટે હું દોડું રહી? બસ એક પળ એક આપણા મસ્તક ઉપર એમનો હાથ અનુભવ કરો, અનુભૂતિ કરો. આપણા મસ્તક ઉપર એમનો હાથ. હાલ મારી દીકરી, હાલ મારા દીકરા.
મહેસૂસ તો કરો એ શક્તિ આપણે પુકારીને વાલ કરીને બોલાવેરી. બસ આજે આપણે ખરેખર અહોભાગ્ય વારે ઘડીએ આપણા બાપ આપણે કેમ પ્રાર્થના કરવી, કેમ એના સાથે જોડાવું, કેમ કર્મબંધનમાંથી મુક્ત થવું, પળે આપણે આજે શીખવાડવા આવેલા. બસ આપણે આ જગતના મોહ માયા બંધનમાં એટલા વીંટળાઈ ગયા તો ખરેખર આજે આપણે મુક્ત કરવા આવ્યા. બસ મને મુક્ત કરો, સાચું જ્ઞાન આપો, સાચી સમજણ આપો. હું ક્યાં અટકી આવું ને ક્યાં ભટકી આવું ને ક્યાં છટકી આવું એ તને બધી ખબર હે. બસ મને આમાંથી છોડાવો. હર પલ હર ઘડી તારું શરણું, તારું સાનિધ્ય, તારી છત્ર છાયા મારા ઉપર છે, હતી ને સદાય રહેશે. પણ હું એને અનુભવ કરી શકું, મહેસૂસ કરી શકું. બસ આપણે હૃદયના ભાવથી જે આપણે બાપ પુકારેલા એ બસ આપણા હૃદયને સ્પર્શી જાય, આપણું હૃદય નિર્મળ બની જાય. મસ્ત ઊંડા શ્વાસ, એકદમ લાંબો શ્વાસ લઈને અનુભવ કરો કે હું સંપૂર્ણ ખાલી છું. હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. આ જગતમાં જે સાથે જોડાયેલા છે, મારા કર્મ બંધનથી જોડાયેલા છે. તો બસ મને સાચા સમજણ આપ કે આ વ્યક્તિ છે, વસ્તુ છે, પરિસ્થિતિ છે, ક્યાંથી મારે પર રહેવું ને ક્યાં જોડાવું એ મને સમજણ આપ મારા ગુરુ, મારા બાપ. હવે હું થાકી ગયો, હવે મારો થાક તું ઉપાડ, મને આમાંથી છોડાવ. એવા હૃદયના ભાવથી આપણે પ્રાર્થના કરી. બસ મને છોડાવો, ભવ બંધનમાંથી છોડાવો, કર્મ બંધનમાંથી છોડાવો. આજ તમારા શરણે આવી આવું, મારો સ્વીકાર કરો. જેવી છું તેવી, જેવો છું તેવો તારો બાળક છું ને બાપ. નાની મોટી ભૂલો મેં ઘણી કરી, પણ બસ આ ભૂલોમાંથી મને છોડાવો. મને શક્તિ આપો, જ્ઞાન આપો, બસ એવા ચક્ષુ આપો, એવી પાંખો આપો કે હું સ્વતંત્ર જીવી શકું. બસ એવી મને શક્તિ પ્રદાન કરો. એ રોમે રોમમાં વ્યાપકે, રોમે રોમમાં મહેસૂસ કરો. એ શક્તિ, એનું તત્વ એ આપણામાં મહેસૂસ કરવાનું કે ક્યાં નથી. બસ કેટલા શ્વાસો મારા કાળના મુખમાં ગયા, પણ એક શ્વાસ હવે કાળના મુખમાં ના જાય. એક શ્વાસ તને સમર્પિત મારા બાપ. એક શ્વાસ તારા મય બની જાઉં, પરમાત્મા મય બની જાઉં. બસ ખોટા વિચારોથી મુક્ત કરાવ, બંધનમાંથી છોડાવ. બસ મેં કરેલા ગુનાહ, કરેલા અપરાધો ના કરવાનું મેં બધું કર્યું. બસ મને માફી આપો, હું પણ માફ કરું. બધા એકબીજાને માફ કરી દો. કોઈ જીવ આપને તકલીફ નથી આપતો, કોઈ આપતો નથી, કોઈ આપશે જ નહીં. આપણા જ કર્મ બંધનને આપણો જ સ્વભાવ આપને તકલીફ આપેલો. તો બસ આપણો સ્વભાવ બદલવો બહુ કઠિન, કોઈની તાકાત નથી કે સ્વભાવ બદલી શકે. પણ એક તાકાત, બસ ગુરુ તત્વ, ગુરુ શક્તિ આપણી સાથે છે ને, એ સ્વભાવમાં પરિવર્તન લઈ આવી આપશે. બસ આપણે જેનાથી તકલીફ થઈએ ને, ખરેખર એને પણ મુક્ત કરો, આપણે પણ મુક્ત થઈ જઈએ. બધામાં તત્વ રમી રહ્યું હોય ને, એના દર્શન કરાવો બાપ. મને એવા ચક્ષુ આપ કે હું બધાને નિહાળું શકું. બસ નિહાળી શકું કે બધામાં તું રમી રહ્યો હોય. બસ એવા ચક્ષુ આપો. બસ પ્રેમ કરતે શીખવાડ મારા બાપ. પેલો તો પ્રેમ નથી આવડતો મને. પ્રેમી પરમાત્મા, પ્રેમનું આપણા હૃદયમાં સ્થાન નથી આપ્યું આપણે. તો બસ પ્રેમનું સ્થાન આપો, હૃદયને નિર્મળ બનાવો. બસ આપણા અંદર જે દોષો અવગુણો છે એ બધા જ ખરેખર હૃદયના ભાવથી એને આપી દો. આજ લેવા આયા. આજ એમનો જન્મ દિવસ છે. આજ બાપ શું ના દે? આજે આપણો જન્મ દિવસ હોય ત્યારે આપણે ખપે મળે, માંગી મળે. તો આજ ઈ કે મારા આજ કે તથાસ્તુ એ શબ્દ બોલશે, પણ આપણે માંગતે આવડવું ખપે. એ પળે બસ તથાસ્તુ. પણ શું બોલી રહ્યા એમાં પણ તથાસ્તુ થઈ જારું. તો આજે આપણે એનો જન્મ દિવસ છે. આપણા ગુરુદેવ, ગુરુ તત્વ એ દેહ છે, પણ એ દેહ છે ત્યારે આપણે આજે આગળ જઈ શકશું ને. આજ દેહ નથી, પ્રાગટ્ય સંતના સાનિધ્યમાં રહેશું ત્યારે આપણે છૂટશું. તો આજે આપણે આપવા માટે ગિફ્ટ આપવા, આપણે એમને શું આપી શકીએ? પણ એ નાથ, 1000 હાથ વાળો ગુરુદેવ, આજ મારી દીકરી, મારા દીકરા, મારા બાળકો, આજ તારી હરેક મનોકામના પૂરી થાય એવા હૃદયના ભાવથી આપણે આશીર્વાદ આપેલા.
તો આપણે બસ આપણું હૃદય જ એને હોંપી દઈ. હે બસ એ હૃદયના ભાવથી તો બસ આપણા હૃદય કમળમાં એ ગુરુનું સ્થાને બિરાજમાન, પળે પળે એને આપણે મહેસૂસ કરી શકીએ, પળે પળે આપણે સચેત કરાવતા જાય. બસ નાની મોટી ક્યાંય પણ તકલીફ છે એ તકલીફને હરી લેશે. પણ પેલું તો આપણે જ તકલીફ હોય તો પેલા આપણે એના થઈ જાય. બસ આપણે જતા રહેશું ને આપણી પાછળ બધા દુઃખ સુખી બધા ગુરુદેવ લઈ લેશે. તો આજ ખરેખર હૃદયથી આજે જાગવું હોય ને તો આ તક મળીએ, વારે ઘડીએ સમય નહીં આવે. કેટલાય આપણે એવા યોગાનું યોગ એવા સમય આપ્યા. હે કેટલા દયાળુ કૃપાળુ, પણ આપણે એને સમજી ના શક્યા, ઓળખી ના શક્યા. પણ બસ આજ ખરેખર હૃદયથી, વાણીથી ની તો મનથી પણ આપણે આપણા કરેલા ગુના સ્વીકારી બાપને સમર્પિત થઈ જાય ને આગળ નવા ગુના ના થાય ને એવી શક્તિ પ્રદાન કરે, એવી હૃદયના ભાવથી આપણે આ પ્રાર્થના કરી. જતો રહ્યો સમય કોઈ દિવસ પાછો આવ્યો નથી ને આવશે ને, છે એને પકડીને બળવાન બનાવવાનો. ઘણાએ છેતર્યા, સ્વયંને છેતર્યા, મારી સાથે જોડાયેલા હરેક વ્યક્તિને મેં છેતર્યા. હું તારો ગુનેગાર હું મારા બાપ, મારા પરમાત્મા, મારા ઈષ્ટદેવ, હું તારો આજ ગુનેગાર હું. તે મને શું કરવા મૂક્યો તો સૃષ્ટિ ઉપર ને મેં આજ ન કરવાના એવા કામ કર્યા. હું તો આજ માફીને પણ લાયક નથી મારા બાપ. પણ તારું હૃદય એટલું વિશાળે, જેવો છે તેવું તું સ્વીકાર કરીને વારે ઘડીએ અમને તક આપો, એવો અવસર આપો. અમે અબોધ અજ્ઞાની વારે ઘડીએ ભૂલો કરી રહ્યા. પણ બસ હવે આ બંધનમાંથી છોડાવો, બંધનમાંથી મુક્ત કરાવો, તમારું શરણું સ્વીકારવાનું એક તક આપો. બસ હવે ભૂલેલા ભટકેલા, બસ આજ તમારો અવતરણ દિવસ છે તો એક નાનો મોટો સંકલ્પ કરીએ. સતના માર્ગે ચાલવા માટે અમને જૂઠનો સહારો ના લેવો પડે. બસ એક નાનો મોટો સંકલ્પ તો કરીએ કે એટલું હું કરીશ એવું. એને આપણા માટે શું નથી કર્યું. આજે અહીંયા બેસવાની પ્રેરણા પણ એમને આપીએ, આ સાંભળવાના જે ઇન્દ્રિયો પણ એમને આપીએ. બધું જ એમનું છે, આપણું શું હે? કંઈ જ નથી. પણ તોય આપણે કોઈ દિવસ એમને થેન્ક યુ કીધું. તો આજ હૃદયના ભાવથી ધન્યવાદ, આભાર ને હૃદયના ભાવથી ક્ષમા 1000 વાર કરેલા ગુનાના અપરાધ હું આજ સ્વીકાર કરું કે મેં બહુ ગુના કર્યા. બસ મને તારું શરણું આપ, તારા શરણમાં આવીને મારા ગુના સ્વીકારી લઉં એવી શક્તિ આપ. જય ગુરુદેવ. આપણે ક્યાં જવું ગમે ખબર હે? આપણું ધાર્યું થાય ને, આપણે બંધ બેસતું જ્ઞાન મળે ને ત્યાં ગમેરું આપણે જવાનું. આના મજા આવી કે ત્યાં કોઈ ફરિયાદ નથી, કોઈ વળતું નથી, હે લઈને છૂટા. એટલું તો વિચાર કરો કે આપણા બાપે આપણે શું નથી કરાયું. એટલો ઝીણો 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 કચરો આપણામાંથી કઢાયો કે નથી કઢાયો? કઢાયો જે, પણ વારે ઘડીએ કેમ પાછી રજ આવી જાય રે. આજ ગતગંગામાં કેટલાય નવા જીવ આયા. આ દેહ સાથે ક્યાંક જોડાયેલા, ક્યાંક નથી. આ દેહ થકી ક્યાંય પણ જીવને તકલીફ કેવું થાય? તકલીફ આપણા દ્વારા ના થઈ હોય, પણ વ્યક્તિએ તકલીફ અપાવી હોય કે આ વ્યક્તિ આવીએ એની દ્રષ્ટિથી આપણે આ દુનિયા જોઈએ એટલે આપણે આ ક્ષમા માંગવી પડી. ખબર પડી? લોકોની દ્રષ્ટિથી આપણે આ બધું જોઈ રહ્યા. હે આજે એમ કહીને ઓલા તો આમ કરે એટલે આપણે ત્યાં શું કર્યું? એને ત્યાં ખરાબ બનાયા. આજ ખરેખર બધાને હૃદયના ભાવથી ક્ષમા, ખરેખર છૂટવા માટે તો ક્ષમા ખપશે જ, બાકી નહીં છૂટાય. ગમે તેટલું જ્ઞાન લઈ લેશું, બાકી હૃદયો નહીં પીગળે ત્યાં સુધી કંઈ જ નહીં થાય. આપણે કેના ઘરે કઈ જોવા જઈ રહ્યા, દુનિયાના કેના ઘરે શું ચાલે રહ્યું, તો ડાયરેક્ટ કેમ આપણે બધા જ માર્ક્સ મૂકી દઈ રહ્યા બધા માટે? હે બે પક્ષનું સાંભળવું પડે કોઈ બી વસ્તુ હોય. હવે હું તમને એમ કહું કે મારે અમે તો મારા પતિનું તમને સાંભળવું પડે ને. આપણે દરદ કહીએ એટલે તમારા નજરમાં મારો પતિ કેવો થઈ જાય?
ખરાબ થઈ જાય બસ આપણે લોકોને એમ ખરાબ કરે બધાને કોઈ જ ખરાબ નથી. કોણ ખરાબ એ કોતા કોણ અત્યારે બેઠા એમાંથી કોઈ ખરાબ છે? હે ખરાબ હોય તો અહીંયા બેઠા હોત? હે બસ આપણા મન મેલાય મનને સાફ કરવા બેઠાય. આ તો બધા જીવાત્મા પરમાત્માનો અંશ છે. શિવ બેઠાય બધા શિવ સાક્ષાત સ્વરૂપે શિવ બેઠાય નિહાળી તો આ શબ્દ એક એક લઈને જવાનો હોય. ખરેખર આ વેકેશન એટલી એને ચિંતા કે મારું બાળક રખડી પડશે ને ભટકી પડશે. એ ચિંતા કોણ કરે? હે ઈ જ કરે ને. આજે આપણું છોકરું ક્યાંક જાય ફરવા મૂકી રહ્યો તો ચિંતા ક્યાં થાય રહી? હે આપણું એટલે આપણે કે નહીં? હે પરમાત્માને જ બાળક કઈ બસ સ્વીકારી લો. સ્વીકાર ભાવ આવ્યો ને આપણા ઘરમાં બધું જ પરફેક્ટ થવા માંડી જશે. અનુભવ કરી જોજો. ની વહુ ખરાબ લાગે, ની સાસુ લાગે, ની પતિ લાગે ને કોઈ વ્યક્તિ ખરાબ નહીં લાગે. ખરાબ ક્યાં લાગે કે આપણી દ્રષ્ટિ ખરાબ એટલે. આજ બધા બેઠા એને ક્યાંક ભાભી નડતી હશે. હો નડેરી કે નહીં? પાછા સત્સંગમાં જોડાય ને એટલે એમ કહી કે સાચી વાત એનો સ્વભાવ હે પણ સ્વીકાર ભાવ નથી. હે નડી જે સમજણ નથી ત્યારે ક્યાંક નણંદ નડીએ, ક્યાંક સાસુ સસરા, એક એક વ્યક્તિ આપણે નડે આપણે એને નહીં નડ્યા હોય. હે તો મસ્ત જ્યાં જઈને કોઈ બી જગ્યાએ જઈને તો બસ આપણે કોનું પ્રતીક કઈ? પ્રેમનું પ્રતીક પરમાત્મા. તો ત્યાં જ્યાં જઈને ત્યાં શું આપીને આવવાનો કીધું તું? કૃષ્ણની વ્યાખ્યા શું? હે કૃષ્ણ જ્યાં જાય ત્યાં શું કરી આવે? તો આપણે આ શું કરી રહ્યા? હે એક નેગેટિવ કે ને કે કેટલી ઝાડમાંથી કેટલી દિવાસળીઓ બને? કેટલી બને પણ એક જ દિવાસળી આખા જંગલને હે બસ એવી એક જ દિવાસળી આપણે કરીને આવી જઈ રહ્યા. બોલો અહીંયા આવીને મજા લઈ રહ્યા ને હોય હળગાવીને આવી જઈ રહ્યા. એ હળગ્યું હોય ને આપણું જ હળગ્યું હોય, આપણે ખબર નથી. હે એવી ઘણી નાની મોટી ભૂલો કરીએ. ને ચલો જાપ કરવા હોય તો એ લેસન દઈ, ચલો ખપતું હોય તો એ દઈ, પણ એ નહીં થાય. શું કરવા કે આપણા અંદર આ બધું ભર્યું હોય ને ત્યાં સુધી મંદિરમાં બેસવાનું મન નહીં થાય. આપણે આજે આપણે એમ કહીએ ને કે અમને મંદિરમાં બેસવાનું મન નથી થતું. શું કરવા નથી થતું? આજે આપણે ભરેલા એટલે ત્યાં મંદિર કને જવાનું મન નથી થતું. એ વાઇબ્રેશન પોઝિટિવ હોય ને એટલે મંદિર કને આપણે નથી પહોંચી શકતા. બોલો હે ને પહોંચાયેલું ને જે પહોંચે ને એ નિર્મળ થવાય મંડ્યા કે નથી મંડ્યા? સવાર સાંજ તો સ્વાર્થ માટે જઈ રહ્યા. હે પણ કોઈ અપેક્ષા જ નહીં, નિસ્વાર્થ જઈને બેસી જવાનું. બસ આવ્યો તારા શરણે. આટલો અભ્યાસ કરજો. મંદિરમાં બેસી જવાનું. સવારે ના બેસાય તો આપણે ગમે ત્યાં બેઠા હોય બસ આ જેવો છો તેવો. મારી અંદર શું અવગુણ મારો અહમ મને જોવા નથી દેતો, પણ અહમને તું પીગળાવી શકો રો ને તો એ અહમને પીગળાવ ને એવા ચક્ષુ, એવી દ્રષ્ટિ ને એવી સમજણ તું મને આપ. પછી ના પીગળે ને તો કેજો. આટલું એક લેસન કરી, બીજું હમણાં સ્કીપ કરો બધા. ચલો સવારે બેસી ને આપણી ત્યાં ફાઇલ સાફ કરો પોતાની જ. હે ને આપણે આજ કીની કરવા બેઠા? જગતને સાફ કરવા બેઠા. જગતને સાફ થઈ શકે? થાય કે? હજી અપાય સાફ કરવા માંડો ને બીજો કચરો નખાઈ જાય. ને નાખ્યા વાળા કોણ? આપણે જઈને નમવું જ પડે. આધ્યાત્મિક માર્ગે નાનું બનવું જ પડે. અહમ સાથે આ પંથ કપાય જ નહીં. ને આજે આપણે અહમ સાથે ચાલી રહ્યા ને. મેં બધા માટે બહુ જ કર્યું. હે ને કર્યું? કઈ જ નથી કર્યું. ત્યાં ખરેખર આ બે ચાર નવા આયા આ વાલા કે કેટલા ગુજરાતથી આયા બધાનો ભાવ હે, પણ એ ભાવ વાળા જ નહીં પહોંચ્યા હોય. પહોંચ્યા ના જ પહોંચે. હે એટલે ખરેખર બધા આયા ભાગ્યશાળી આપણે બધા કે જે હોય એ અવસરમાં જઈ. આ એક રૂડો અવસર જ મની તો અવસર જ હે અવસરમાં જાય અહીંયા આપણે. પણ અવસર નથી માનતા ને એટલે આપણે થાક લાગે રહો. લગ્નમાં થાક નથી લાગતો. અમૂલ્ય અવસર. ચલો હવે આજ બચ્ચા તેડવા નતા જવા એટલે 5-10 મિનિટ વધારે લીધી, ક્ષમા કરજો. ને હવે જે બધા ઘરે જનારે તમે અમે જ્યાં જ્યાં પરમાત્મા પહોંચાડશે બસ ત્યાં એનો અભ્યાસ છે ને એ દેખાવો ખપે ને તઈ બાપ રાજી થાય. વાણીથી નહીં કઈ, વ્યવહારથી. આજ વાણીથી બતાવવા માંડી ગઈ આપણે. એટલે
વ્યવહારથી આપણા વ્યવહારથી થઈ જવું ખપે કે આ કેમ શાંત થઈ ગઈ, કાંઈ બોલતી નથી, હસતી જ રેરી. એ વ્યવહાર જોઈએ રો, વાણી નહીં. ને આજ વાણીથી આપણે પીરસવા મંડી ગયા ને એટલે ત્યાં ખોટા પડી રહ્યા. જ્યાં જોઉં ને ત્યાં આનંદ આનંદ, કે તમે જો તમે આમાંય તમે બાપ, આમાંય તમે, બસ એ જ શબ્દો, એ મુખ્ય વાણીથી એ જ શબ્દો નીકળે. બસ આપણે ગુરુદેવને પ્રાર્થના કરી, ધન્યવાદ ધન્યવાદ 1000 વાર ક્ષમા, કે બસ આપણા ઉપર એની અમી દ્રષ્ટિ, કે એનું સાનિધ્ય, એની છત્રછાયા આપને મળીને સદાય એની છત્રછાયામાં આ દેહ છે ત્યાં સુધી આપણે એની છત્રછાયામાં રહી. બસ એવા નાના બાળકો ભૂલકા સમજીને અમારી આ પ્રાર્થના એ તમને સાચા હૃદયની બસ પ્રાર્થનામાં ક્યાંય ગુરુદેવ આ શબ્દો તમારા, અમારા શું શબ્દો હોય, અમે શું બોલી શકીએ? બસ આ વાણીમાં તમે છો, તમે બિરાજમાન છો, સદાય બિરાજમાન રહેજો. એવા સાચા હૃદયથી આજ ગતગંગા બધા જ બાપને પ્રાર્થના કરી, જેવી કૃપા અમારી ઉપર છે ને એવી સદાય બધા બાળકો ઉપર, હરેક જીવ ઉપર તમે આવી કૃપા વરસાવતા રહેજો, મીઠી નજર રાખતા રહેજો. તમારા 1000 હાથ બાળકો ઉપર છે ને એવા હાથ સદાયને માટે રાખજો. એવી સાથે મળી આપણે ગુરુદેવને પ્રાર્થના સાચા હૃદયના ભાવથી કરીએ. ધન્યવાદ ધન્યવાદ. ક્ષમા ક્ષમા ગુરુદેવ. જય ગુરુદેવ.